બોલો સદગુરુદેવની જય. કે હરિકૃપા તબ જાણીએ દે મનુષ્ય અવતાર. કે હરિકૃપા તબ જાણીએ દે મનુષ્ય અવતાર. સંત કૃપા તબ જાણીએ કરે મુક્ત સંસાર. કે જે આપણે કબીર સાહેબને એ લોકો હતા, એ લોકો જ્યારે સમજણ દેતા ત્યારે એ લોકો સાખીમાં એવું કહેતા કે હરિની કૃપા એને કહેવાય કે જ્યારે કોઈ પણ આત્માના હાથમાં મનુષ્યના શરીરનું જે શરીર છે એ એના હાથમાં આવે. કે હરિકૃપા તબ જાણીએ દે મનુષ્ય શરીર. પછી એ લોકો આગળ જતા એમ કહેતા કે સંત કૃપા તબ જાણીએ, જે સદગુરુજી હોય, સદગુરુની કૃપા એને કહેવાય કે જે મુક્ત કરે સંસાર. કે જે સંસાર હોય એમાંથી આપણને મુક્ત કરે એટલે એની સદગુરુની કૃપા થઈ ગયેલી કહેવાય. હવે આની આ વસ્તુ છે એ જો આપણે સમજવી હોય તો આ બે રીતે આ વાત કહેવામાં આવે છે. પહેલી રીતે તો એમ કહે છે કે ભાઈ પરમાત્માની કૃપા થયેલી છે, સદગુરુ મહારાજની કૃપા થયેલી છે. બીજી રીતે આપણે શાસ્ત્ર પુરાણો એમ કહે છે કે કર્મના આધારે વ્યક્તિને મનુષ્યનું શરીર મળે છે. અને એની સિવાય આગળ જતા વાત એમ કહે છે કે કર્મના આધારે વ્યક્તિને નામ મળે છે, કર્મના આધારે એમાં મહેનત કરવાથી આગળ જતા અનુભવ મળે છે. કે કોઈ પણ વ્યક્તિને પૂછે કે ભાઈ આપણે મંત્રની અંદર મહેનત કરવાથી અનુભવ કરવો હોય તો ક્યારે અનુભવ થાય, તો સમજેલા વ્યક્તિનો એવો મત છે કે હાલના સમય પ્રમાણે, હાલની આયુષ્યના પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ 12,960 કલાક ધ્યાનસ્થાનની અંદર સ્થિર થાય એટલે એને અનુભવ થઈ જાય. જે આપણે આત્મતત્વનો અનુભવ કહેવાય આ વ્યક્તિને થઈ જાય. તો એક રીતે આપણે એમ કહીએ છીએ કે કર્મથી વ્યક્તિને અનુભવ થાય છે. બીજી રીતે એમ કહેવા જઈએ છીએ કે ભાઈ સદગુરુ મહારાજ હતા એની કૃપા હતી, આનાથી અનુભવ થાય છે. તો આ બે વાત પોતપોતાની જગ્યાએ હોય 100% સાચી છે અને એ હોતે પોતપોતાની રીતે વ્યવસ્થિત છે. તો એ કઈ રીતે સાચી છે? સાચી એ રીતે છે કે પહેલાં તો જે આપણું પહેલું પલડું છે ને એ જોવું પડે. તો પહેલું પલડું આપણે એવું સમજાવે કે મનુષ્યનું શરીર લેવા માટે ધર્મના આધારે, શાસ્ત્રના આધારે અને પુરાણોના આધારે કોઈ પણ આત્માનું કર્મ કેવું હોવું જોઈએ. તો કોઈ પણ આત્માનું કર્મ એવું હોવું જોઈએ કે એ કેવી રીતે થાય કે ધારો કે કોઈ પણ વ્યક્તિને કંઈક કિંમતી વસ્તુ જોતી છે, હવે એની ખીચામાં એટલી રકમ છે, એની પાસે એટલી કિંમત છે જ, તો એમાં કંઈ હિસાબ કરવાનો આવે જ નહીં, રકમ દઈ જાય ને એને વસ્તુ મળી જાય, સીધો સાદો હિસાબ થાય. એમાં કોઈ મોટી વસ્તુ નથી. મોટી વસ્તુ ક્યાંથી ચાલુ થાય કે સામે કિંમતી વસ્તુ હોય ને તમારી પાસે કિંમત ચૂકવવા માટેની કિંમત નથી, તો તમારી કિંમત એકત્રિત કરવી પડે, એની પાછળ મહેનત કરવી પડે, પછી તમે એના રસ્તા વચ્ચેનું માર્ગદર્શન હોય ને લઈ શકો. તો મનુષ્ય શરીર લેવા માટેનું કર્મ કયું હોય એ પહેલાં આપણે સમજવું પડે. મનુષ્ય શરીર લેવા માટેનું કર્મ એ કહેવાય છે કે જે સત્કર્મ હોય ને, સત્કર્મનો જથ્થો. હવે એ સત્કર્મના જથ્થાની વાત એમ થાય કે જેની પાસે પહેલેથી મનુષ્યનું શરીર હોય એ સત્કર્મ કરી શકે. તો એની પાસે પહેલેથી છે તો પછી આ ઓલા જેવું થયું કે ભાઈ ઓલા નથી કહેતા કે જે બહુ મોટા હીરોઈન ને હીરો હોય ને એને પાસે રૂપરંગને બહુ સારું, તમે પૂછો ને ભાઈ રૂપરંગ જેવી કોઈ વસ્તુ એટલે એમ કે ભાઈ રૂપરંગ જ બધું ન કહેવાય. કોઈ બહુ મોટો પ્રોપર્ટી પાવરવાળા વ્યક્તિ હોય ને તમે પૂછો ને ભાઈ રૂપિયા જ બધું છે, એમ કે ભાઈ રૂપિયા બધું ન કહેવાય. એ કેવું છે કે જેની પાસે જે હોય એની એમ વાત કરે ભાઈ આ બધું ન કહેવાય. જેની વાત અમુક ટકા હદ સુધી સાચી હોતી ને છે, પણ ઓલા જેવું છે કે જે કોઈ ગરીબ વ્યક્તિ એમ કે ભાઈ રૂપિયા જેવી બહુ કાંઈ મોટી વાત નથી, તો એની વાતનો પ્રભાવ ન પડે. પ્રભાવ તો જ પડે જો આપણી પાસે વસ્તુ હોય ને પછી તમે એમ કહો ભાઈ આની કિંમત એટલી બધી નથી, તો સામેવાળા વ્યક્તિ ઉપર એનો પ્રભાવ પડે. કે જે કોઈ પણ વ્યક્તિ છે એ શરીરથી એકદમ કંગાળ વ્યક્તિ છે કે એનું શરીર છે બહુ વજન નથી ખમી શકતું, પછી એમ કે ગમે એટલું શરીર સારી હોય એનાથી કોઈ ફરક ન પડે, અને એની જેવી કોઈ હઠોગઠો વ્યવસ્થિત વ્યક્તિ હોય, કરાટે એક્સરસાઇઝ કરેલી હોય, જીમમાં ગયેલો હોય, અને પછી કોઈ પણ વ્યક્તિ વાત કરે કે ભાઈ જીવનમાં જ્યારે પ્રોબ્લેમ આવે ને ત્યારે શરીર જ ખાલી કામ નથી કરતું, તો એના વાતનો પ્રભાવ પડે. એટલે ઓલા જેવું છે કે જેને પહેલેથી મનુષ્યનું શરીર છે ને એ વ્યક્તિ ઉદાહરણમાં ન હાલે. આપણામાં ઉદાહરણમાં એવો વ્યક્તિ હાલે કે જે વ્યક્તિ 1,84,000 શરીરની અંદર છે, કે જે મનુષ્ય શરીર સિવાયનું જેની પાસે શરીર છે. એટલા બધા જે અલગ અલગ પશુ પક્ષી વનસ્પતિ જે છે કે જે પાણીની અંદર રહેવાળા જીવાત્માઓ છે, એની સિવાય જે કીટ પતંગના જીવાત્માઓ છે, આની અંદર કોઈ આત્મા વયો ગયો કે 1,84,000ની અંદર વયો ગયો, પછી ત્યાંથી એને મનુષ્યનું શરીર જોતું છે, તો એને કર્મ કરવા પડે. તો એના કર્મ કેવા હોય? તેના કર્મ એ રીતના હોય કે જેમ જેમ એ શરીર ફેરવે ને એવી રીતે અમુક શરીર એવા એને મળે કે એમાં સ્પેશિયલી સારું કામ જ કરી ગઈ, ક્યારે કોઈનું ખોટું ન કરી શકે. કે જેવી રીતે કોઈ આત્માનું શરીર છે એનો જન્મ થયો કોઈ આંબાની અંદર, હવે આખી જિંદગી કેરી જ દેવાનો છે, બીજાને સારું જ દેવાનો છે. કે લીમડો હોય તો બીજા વ્યક્તિને છાંયું જ દેવાનો છે. એની સિવાય અમુક જે આપણે વનસ્પતિ કહેવાય જે આરોહણમાં કામ આવે, અમુક પશુ પક્ષી જે કહેવાય કે આપણે જે કૂતરા કે રીતના જે પશુ પક્ષીઓ હોય કે જે એક પ્રકારનો નથી કહેતા વફાદારી તરીકેનો ગુણ બતાવે. એની સિવાય જે અમુક અત્યારના સમયમાં જો કે ઉદાહરણ લેવાય ઓછા પડે, પણ પહેલાં એવું તો આપણે કાગડાને એવા પક્ષીઓ હતા ને એ આપણે સાફ સફાઈના કર્મચારી કહેતા. અમે નાના હતા ત્યારે ભણવામાં આવતું, અત્યારે ખબર નહીં ભણવામાં આવતું હોય કે નહીં. પછી એની સિવાય પહેલાંના સમયની અંદર ખેતીવાડીમાં હોતી ને ગાયને બળદને એ લોકોનો ઉપયોગ થતો, જે આપણે બળદને એ લોકો હોય, પછી જે ઘોડે સવારીનો ઉપયોગ થતા. અલગ અલગ પ્રકારના શરીર હતા કે જેનો ઉપયોગ કરીને એ લોકો સત્કર્મ એકત્રિત કરી ગયા.
સમયના આધારે અત્યારે હોતે ને એના ઘણા ખરા એવા રસ્તાઓ હોય કે જે આપણે નથી કહેતા ગાય હોય એના શરીરની અંદર દૂધ આપે, એવા જેટલા રસ્તા હોય આમાંથી વ્યક્તિ સત્કર્મ એકત્રિત કરે. આ જેટલું એ સત્કર્મ એકત્રિત કરે ને, હવે આમાં એવું હોય અમુક આત્માઓ હોય બહુ વ્યવસ્થિત રીતે કર્મથી મહેનત કરતા, કે આપણે નથી કહેતા કે ભાઈ એક કોઈ કૂતરો છે કે એવો કોઈ પ્રાણી છે, હવે બીજા હારે નકરું કવડવા દોડતો હોય. બીજો કેવું છે કે જે શાંતિથી રહેતું હોય, કોઈ સામે કોઈ બીજો વ્યક્તિ આવે તો એને બહીનના જે માલિકોને જગાડતું હોય. બેને શરીર તો એક જ મેળવતું, એક વ્યવસ્થિત કર્મ કર્યું, એક ઊંધું કર્મ કર્યું. પણ સરવાળે જો કોઈ પણ વ્યક્તિ આ રીતે બેલેન્સ એકત્રિત કરતો જાય તો બેલેન્સ એકત્રિત કરતાં કરતાં એવું થાય કે એના કિસ્મતમાં એક પ્રકારના શ્વાસ લખાતા જાય. એ શ્વાસનો જ્યારે આંકડો એકત્રિત થાય ને ત્યારે એવું થાય કે 4 યુગ પછી જ્યારે એને મનુષ્યનું શરીર મળે ને ત્યારે ઓલા 4 યુગમાં જેટલું સત્કર્મ એકત્રિત કર્યો ને સત્કર્મનું ફળ એવું મળે કે એટલા શ્વાસ પૂરતો એ આત્મા મનુષ્યના શરીરની અંદર રહી શકે. આ લીગલી કર્મના રસ્તા છે. હવે આમાં અમુક શોર્ટકટ રસ્તા આવે. શોર્ટકટ રસ્તા પહેલાં તો એ આવે, સૌથી પહેલા નંબરનો હારામારો જે શોર્ટકટ રસ્તો છે એની કેવો છે કે કોઈ પણ મનુષ્ય શરીર વ્યક્તિ હોય એની પાસે આપણો જે મહામંત્ર છે આ મહામંત્ર આવી જાય. પછી વ્યક્તિ એમાં ખાસ મહેનત નથી કરતો, ખાલી આ રીતે પૂનમબીજનો પ્રોગ્રામ હોય ત્યારે આવે, ક્યારેક કોઈ યુટ્યુબમાં સત્સંગ સાંભળવા મળતો હોય ત્યારે વ્યક્તિ સાંભળતો હોય. એમ કરતાં કરતાં એણે ખાલી એટલું કરી લીધું કે છેલ્લા શ્વાસ જ્યારે એની આયુષ્ય પૂરી થાય ત્યારે એની પાસે જે આપણે મંત્ર છે એ મંત્રના 6 શબ્દને યાદ ખાલી રહી ગયા. એટલા યાદ રહી ગયા ને એટલે પરમાત્માના એવા વચન આપેલા હોય કે એ વ્યક્તિ તરતો સીધો મનુષ્ય શરીરમાં આવે. એટલે એક પહેલો એવો શોર્ટકટ રસ્તો છે કે કોઈ પણ વ્યક્તિ 184માં ગયા વગર સીધો મનુષ્ય શરીરની અંદર આવી ગયા. આને હરિની કૃપા ગણો, કારણ કે આમાં વ્યક્તિ કોઈ એટલા બધા કર્મ નથી કરેલા, પણ એ હરિની કૃપા ગણો. પછી બીજું જે કર્મ આવે, બીજું કર્મ એવો આવે કે ધારો કે કોઈ વ્યક્તિ એવો છે કે જેની પાસે મંત્ર જ નથી, આ નામ જ નથી, તો હોતે ને એવું થયું કે એના વંશની અંદર જે એના સંતાનો છે એના સંતાનો છે એના સંતાનો છે એમ કરતાં કરતાં એવું કહેવાય છે કે 71 પેઢીની અંદર કોઈ પણ એક આત્મા એવો નીકળી ગયો કે જે આત્માએ મંત્ર દીક્ષા લીધી, મંત્ર દીક્ષા લઈને 4 ભૂમિકા પાર કરીને જાગી ગયો. જો એ કોઈ પણ આત્મા જાગી જાય ને એટલે એના મમ્મી પપ્પા પછી એના ફાધર હોય, એના મમ્મી પપ્પા એના ફાધર હોય, એના મમ્મી પપ્પા, એમ કરતાં કરતાં જે 71 પેઢી હોય ને બધી પેઢીને સીધું મનુષ્યનું શરીર એક જ હારે મળે. એ 184માં ગમે ત્યાં ભટકતો હોય ને એની પછીનું શરીર સીધું મનુષ્યનું શરીર મળે. અને ક્યારેક ઘણી વખત તો એવું હોતે લાગે કે હાલમાં જે માનવ મેજની એટલી બધી વિધિ છે ને એનું કારણ થોડું કેમ હોતે ને કહી ગયા કે આપણે છેલ્લે તેજસ્વી આત્મા મૃત્યુલોક ઉપર આવતા, પણ એમાં છેલ્લે ઉપર એટલી સ્પીડ પકડાઈ દીધી કે તમે રામદેવ પીર અવતાર જાઓ ને ત્યાંથી પછી ઉપર તેજસ્વી આત્મા હોવા મળ્યા. એમાં જે ઘનશ્યામ મહારાજને એ લોકો થયા, જે આપણે રાજકોટ હીરસાગર બાપાને એમ છે કે તેજસ્વી આત્મા એટલે નાખો કાફલો આવે અને બધા નોખી જગ્યાએ આવે, અને જેટલા જે જગ્યાએ એના પિતૃ એમ કરતાં 71 પેઢી સુધીના બધા ગણો સીધા મનુષ્ય શરીરમાં નાખો. એટલે ઓલા નથી કહેતા કે ભાઈ આપણા ભારતમાં જ બહુ બધી વસ્તી, બીજે કે એટલી બધી વસ્તી નહીં, કારણ કે જે તેજસ્વી આત્મા છે ને આ એરિયામાં વધારે આવેલા છે. એટલે ઓલા જેવું થાય કે એના હગા સંબંધી હોય, એના કોઈ કર્મ હોય એ હોતે એના રિલેટેડ જ હોય, એટલે એમ કરીને એ લોકોને મનુષ્યનું શરીર મળે. એટલે ત્યાં આપણે એવું કહેવાય છે કે જો હરિની કોઈ પણ ઉપર કૃપા થાય ને તો એવું થાય કે શોર્ટકટ રસ્તો એને મળી જાય ખરો, એ વ્યક્તિ મનુષ્ય શરીર એને શીઘ્ર એને પ્રાપ્તિ થાય. પછી ત્યાંથી બીજો સ્ટેપ આવે કે માની લીધું કોઈ પણ વ્યક્તિને મનુષ્યના શરીરની પ્રાપ્તિ થઈ ગઈ, એની ઉપર આપણે એમ હોતે માની લીધું કે એને પરમાત્માની તત્વની પ્રાપ્તિ હોતે કરવી છે, એની પાસે મંત્ર દીક્ષા હોતે આવી ગઈ. ત્યાંથી સદગુરુ મહારાજની વ્યાખ્યા થાય ને, કારણ કે એની સિવાય તો ગુરુતા કેવા શબ્દ છે કે આપણે બહાર જોવા જઈએ ને તો ધંધો કરવા જઈએ તો ત્યાં આપણે ગુરુનો શબ્દ વાપરીએ, શિક્ષક જોવા જઈએ ત્યાં ગુરુનો શબ્દ વાપરીએ, કે વ્યવહારિક જ્ઞાન હોય એ કોઈ દે તો એને હોતે ગુરુનું, કે સાંસારિક જ્ઞાન હોય તો એને હોતે ગુરુ એવા શબ્દ આપે. પણ જે આધ્યાત્મિક જ્ઞાન છે એના જે ગુરુનું પાવર છે એ આખો એક અલગ જ તરીકે એને જે વ્યાખ્યા છે એ લખાયેલી છે. નકર જે બહારના જે બધા ગુરુ છે ને એમ એવું થઈ ગયા કે ધારો કે મારે કોઈ નેટમાં કોઈ પણ વસ્તુ શીખવી હોય તો યુટ્યુબની અંદર હોતે ને વિડીયો જોઈને આપણે કોઈ પણ વસ્તુ શીખીએ ગયા, બહારથી કોઈ ઓનલાઈન કોર્સ લઈ ગયા, તેમાં હોતે ને એવું જરૂરી ન પડે કે હકીકત ફિઝિકલી ગુરુની જરૂર પડે. કે જેવી રીતે આપણે મહાભારતના ઇતિહાસની અંદર હોતે ને કેવું ઉદાહરણ છે કે એકલવ્યને જ્યારે જે ધનુર્વિદ્યા હતી, ધનુર્વિદ્યા જોતી હતી, અને જ્યારે જે દ્રોણાચાર્ય હોય એવું ના પાડી જાય કે ભાઈ નહીં, મેં ત્યારે નિર્ણય લીધેલો છે ભાઈ તને ધનુર્વિદ્યા નથી શીખવાડવાની, ત્યારે એ સમયની અંદર એવું બતાવે કે એકલવ્ય દ્રોણાચાર્યની આખી મૂર્તિ બનાવે અને એમાંથી જે પોતાની જે ધનુર્વિદ્યા ને એમાં પારંગત થાય. તો એમાં એવું થઈ શકે બહારની કોઈ પણ એવું જ્ઞાન છે કે જેમાં જે સદગુરુ મહારાજ હોય એ હોય કે ન હોય, એનું શરીર હોય કે ન હોય, એના જ્ઞાન એના પુસ્તકો કોઈ પણ વસ્તુ નિમિત્ત બનીને અને બહારની કોઈ પણ વિદ્યામાં વ્યક્તિ પારંગત થઈ શકે. પણ આધ્યાત્મિક યોગ એક એવો છે કે આધ્યાત્મિક યોગમાં પ્રગટ પુરુષ સામે હયાત હોવા જોઈએ. મંત્ર દીક્ષા દેતી વખતે તો હોય 100%, એની પછી હોતે જો કોઈ પણ વ્યક્તિને જાગવું હોય તો પ્રભુનો સમજેલા તેજસ્વી આત્માનો એવો મત છે કે જા લગન કોઈ પણ વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સાધક અવસ્થાની અંદર હોય એ સિદ્ધ ન બને ને તા લગન એને હંમેશા કોઈ પણ એક પ્રગટ પુરુષ એની નિકટ જોઈ. પછી કાંઈ પોતાના ગુરુ હોય સદગુરુ મહારાજ કે એની હાથ નીચે તૈયાર થયેલો કોઈ પણ એક વ્યક્તિ હોય, એક પ્રગટ પુરુષની હાજરીમાં જ બીજો સાધક કોઈની તૈયાર થઈ ગયો. એટલા હદ સુધીનું છે કે આપણે નથી કહેતા કે અંજોળું કરવા માટે મીણબત્તી હોય પ્રગટાવવા માટે સામે બીજી મીણબત્તી પ્રગટ જ હોવી જોઈએ. અને એ પ્રગટનો એટલો ફાયદો હોય કે એક મીણબત્તી હોય ને એક 1000 મીણબત્તીને પ્રગટાઈ નાખે ને તો તેને પોતાનું જે અંજોળું હોય ને એમાં સેજ ઓછો ન થાય.
એ જે ધાર્મિક છે, જે આધ્યાત્મિક જ્ઞાન છે, આખું એ રીતનું છે કે આ લોકો છે ને યુગોથી મૃત્યુલોકમાં આવ્યા જ રેખા છે, જે તેજસ્વી આત્માઓ છે. એમાં જે ગુરુ પ્રણાલિકા જે આપણી મેન હાલી આવે કે એકની પાછળ જે વ્યક્તિ જાયગા રાખે છે, એ હજારો વ્યક્તિને જગાડવા માટે કોશિશ કરે છે. એ લોકો એટલે સ્પેશિયલ આવે છે કે ભાઈ મૃત્યુલોક ઉપર ધર્મની સ્થાપના થાય, બધા વ્યક્તિ રાજી ખુશીથી વ્યવસ્થિત રીતે રહે, એટલે એ લોકો આવે રાખતા હોય. એટલે અહીંયા હવે જગ્યા આવે કે ધારો કે કોઈ એક આત્મા એવો છે, સાધક જેવો છે, જેમ આપણી જેવા હોય કે ભાઈ આપણે સાધક સ્વરૂપમાં છે, આપણે ગુરુ મહારાજ પાસેથી જે મંત્ર દીક્ષા લેવાનું નક્કી કર્યું હોય, પછી આપણા તરફથી મંત્ર દીક્ષા માગીએ. ઓલા લોકો એમ કે ભાઈ પૂનમબીજના સત્સંગમાં અત્યારની જે સિસ્ટમ છે એ રીતે એમ કે ભાઈ પૂનમબીજના સત્સંગમાં આવજો, પછી જ્યારે બરોબર લાગશે ત્યારે જે નામ છે યાદ દે આપણને દે એ લોકો. તો જ્યારે મંત્ર દીક્ષા લેવા જાય ને ત્યારે અહીંયા જો બેહે ને તો જો કોઈને યાદ હોય તેમાં પહેલા શબ્દ મોઢામાંથી એવા નીકળે કે આજથી હું તમને અમારું તન, મન અને ધન અર્પણ કરું છું, એના બદલામાં જે તમે અમને મંત્ર નામ છે એ દીક્ષા આપો. ત્યારથી લોકો આપણને જે મંત્ર દીક્ષા હોય આ અર્પણ કરે, જે 6 શબ્દ છે એ 6 શબ્દ અર્પણ કરે, એનો જે સ્મરણ કરવાની જે સિસ્ટમ છે આ સિસ્ટમ સમજાવે. પછી જે વ્યક્તિ પ્રમાણે પોતપોતાની જે સ્મરણની સિસ્ટમ હોય, અલગ અલગ પ્રણાલિકામાં બધા પોતપોતાની રીતે લેતા હોય. ઘણા રેશકપૂર્વક ઉપર હાલતા હોય, ઘણા બહાર કુંભક ઉપર હાલતા હોય, અમુક આંતર કુંભક ઉપર હાલતા હોય, અમુક કેવલી કુંભકની વાતો કરતા હોય. પછી તો આપણને એમાં બહુ કંઈ લાંબો અંદાજો નથી કોણ કેમ કરતા હોય, પણ આપણે હાલની જે પ્રણાલિકાની જે સિસ્ટમ હાલી જાય છે એ રેશકપૂર્વક ઉપર વધારે આપણે અત્યારે ફોકસ ઉપર હાલીએ છીએ. એ રીતે જો કોઈ પણ વ્યક્તિ મંત્ર દીક્ષા લે, મંત્ર દીક્ષા લીધા પછી એમાં ધ્યાનસ્થમાં સ્થિર થવાનું થાય, એટલે પોતાની રીતે ધ્યાનમાં બે. હવે ત્યાંથી જો કોઈ પણ વ્યક્તિ સાધક હોય એવું નક્કી કરે કે ભાઈ આપણે મંત્ર દીક્ષા લીધી, પછી હવે આપણે ધ્યાનમાં બે છે, 12,960 કલાક આપણા તરફથી મહેનત કરવા ટ્રાય કરીને એવું માની લે કે શક્ય વહી ગયા. નકર સાંભળવામાં બહુ હેલું લાગે, એટલે હેલી વસ્તુ નથી. જોતા એવું લાગે કે કોઈ પણ વ્યક્તિ ખાલી 3 કલાકનો અભ્યાસ કરે ને એટલે 360 દિવસના હિસાબે 12 વર્ષ મહેનત કરે ને એટલે 12,960 કલાક પૂરી થઈ જાય. અને આ હોતે એવા આત્મા માટે છે કે જેણે મૃત્યુલોકમાં પહેલી વખત મંત્ર દીક્ષા લીધેલી છે. એમાં જેટલા આત્માઓ એવો હોય કે જે આની પહેલાં એને મંત્ર દીક્ષા લીધી ને એમાં એને મહેનત કરેલી હોય, એટલા રીતે એને સબસિડી મળે, એટલો તે વ્યક્તિ વહેલા જાગી જાય. અને એમાં અમુક આત્મા તો એવો હોય કે જે મૃત્યુલોકમાં આવ્યા હોય, મંત્ર દીક્ષા લઈને અને સાધકમાંથી સિદ્ધ બની ગયા હોય કે જે જાગી ગયેલા હોય, આગળ એને ગુરુ ગાદી સંભાળેલી હોય, એ પછી જેટલી વખત એમાં મોટા ભાગે એને ગુરુ ગાદી સંભાળેલી હોય, એનાથી બહુ શીઘ્ર થઈ જાય કે એ ગમે ત્યારે મૃત્યુલોકમાં આવે, નામની અંદર થોડાક મહેનત કરે ને તો બીજા બધા કરતા એને બહુ સ્પીડથી ખ્યાલ આવી જાય. સ્પીડથી જે આપણે નથી કહેતા આત્મતત્વ અનુભવ એને સ્પીડથી થઈ જાય. એટલે એવા અમુક વ્યક્તિને જે છે એ રીતની ફેસિલિટી પૂરી પડે છે. હવે આમાંથી કોઈ પણ વ્યક્તિ એવું નક્કી કરે, સાધક અવસ્થામાં નક્કી કરે કે આપણે એટલી મહેનત કરીએ છીએ, એટલી મહેનત કર્યા પછી જે અનુભવ કરવાનો છે તે તો આપણે આપણી મહેનતથી અનુભવ કર્યો. આમાં બધા એમ હું કામ ઘડીએ કીધા રાખે છે ભાઈ ગુરુ છે એને આપણે આજ્ઞા માર્યા, જે ગુરુ છે એને આશીર્વાદ આવ્યા, ગુરુની કૃપા થઈ પછી આપણને અનુભવ થયા, આવું શું કામ કહે છે? આવું એટલે કહે છે કે જો તમારા ઉદાહરણ સમજો ને તો એમ વિચાર કરો કે ધારો કે કોઈ સ્ટુડન્ટ છે, સ્કૂલની અંદર ગયો, સ્કૂલની અંદર જઈને એમ કે ભાઈ હું સવારથી સાંજ સુધી સ્કૂલમાં બેહું છું, જેટલું ટીચર લેસન આપે છે બધું લેસન કરું છું, બધું પાકું કરું છું, પરીક્ષા માટે સવારથી જ મહેનત કરું છું, સવારે 4 વાગે ઉઠીને બળ કરું છું, અને છેલ્લે પરીક્ષામાં સારા માર્ક્સ આવ્યો તો આમાં મારી પોતાની મહેનત કહેવાય. વાત સાચી છે ભાઈ, બીજા સાધક કરતાં બીજા જે વ્યક્તિઓ છે એની કરતાં વ્યક્તિ હકીકત મહેનતું છે. પણ સેજ શાંતિથી વિચાર કરો, સમજેલા વ્યક્તિ એમ કે ભાઈ તારે સવારથી સાંજ સુધી તું રહેતો હતો તે ખાવા પીવા જોયું કે ને આ માતા પિતાએ પૂરું પાડેલું હોય, સાની જે સ્કૂલમાં જતો હતો, ટ્યુશનમાં જતો હતો, એની જે ફી હોય આ બધું માતા પિતાએ પૂરું પાડેલું હોય. ક્યારેક કેવું હોય કે સરકારી કોલેજ હોય ને તો ઓલા નથી કહેતા પહેરવા માટે કપડાં કે વસ્ત્ર કે ચોપડા તો જોહે કે નહીં, એ જે સમયે જે પૂરું પાડેલી વસ્તુ હતી જે દેખાતી નથી. જ્યારે કોઈ સ્ટુડન્ટ હોય સાધક અવસ્થામાં હોય ત્યારે એની વસ્તુ દેખાતી જ નથી. એ જ્યારે સિદ્ધ થઈને ડૉક્ટર બને ને એની વાહે કોઈ તૈયાર થવા આવે ને એના સંતાનો નિયમ કે પપ્પા આપણે ₹1,00,000 ફી ભરવાનું થાય છે ને ત્યારે 2 મિનિટ વિચાર કરે તેને યાદ આવે કે ભાઈ આપણે જ્યારે નાના હતા ને પપ્પાને 2 મિનિટમાં કહેતા ભાઈ આપણે 30,000નું લેપટોપ જોઈએ છે ને એ લોકો એમ કે બટ આવી જાય, વસ્તુ આવી જતી. ત્યારે આપણને એમ થતું કે આ લોકોને દામનમ જ હાલે છે, જેમ બધાને એમ થતું કે આપણા માતા પિતા ગમે એમ ભેગું કરે છે. પણ જ્યારે આપણી અવસ્થામાં આવે, જ્યારે આપણને ખબર પડે, ઓલા નથી કહેતા કેટલા વિહે હો થાય ખબર પડે, ત્યારે એ વસ્તુનો આપણને પ્રેક્ટિકલ અનુભવ થાય કે આપણે વાતમાં કહીએ છીએ ને ભાઈ ગુરુની કૃપા જોઈ, ગુરુની કૃપા જોઈ, એ આ તો નહીંના મન ઓલા નથી કહેતા કે જો તો આપણે માટે તોય મોટું લાગે કે ખાલી 2 વ્યક્તિને ઉછેરીને મોટા થતા હોય કે 5-6 વ્યક્તિનું 10 વ્યક્તિનું ઘર હોય, ઘર અકાવવામાં આખી જિંદગી પૂરી થઈ જાય છે. તો કરોડો યુગોનો જે કચરો છે જે આપણે સાફ કરવાનો, જે આપણે મનનો જે મેલ છે એ આપણે કાઢવાનો છે. તો એમાં આપણે ગુરુની કૃપા વગેરે ઓલા નથી કહેતા કે સવારે ઉઠતા આવે તો આપણે શ્વાસે લેવાની આપણી અંદર એટલી ઉર્જા ન હોય કે બહારની માથાકૂટમાંથી એટલા વ્યક્તિ અંદર હલવાઈ જાય છે કે આનું આપણે પ્રેક્ટિકલ ઉદાહરણ જોવું હોય તો આપણે અમુક વર્ષો પહેલાં જે કોરોનાનો જ્યારે સમય આવ્યો હતો ત્યારે ઓલા નથી કહેતા લોકડાઉન થઈ ગયું હતું. લોકડાઉન થયા પછી વચ્ચે કેવો સ્ટેપ આવ્યો કે જ્યારે લોકડાઉન ખુલી ગયું બહાર બધા વ્યક્તિ જઈ ગઈ, પણ 5-25 અમુક વ્યક્તિ ભેગા ન થઈ ગયા, એકત્રિત ન થઈ ગયા. એટલે આપણે વચ્ચે અમુક 6 મહિના કે વર્ષ દિવસ જેવો સમય એવો કાઢ્યો હતો કે બહારથી ધંધાની બધું ચાલુ, પણ આપણે જે સત્સંગની સભા છે ને આપણે મુલતવી રાખી હતી કે ભાઈ સત્સંગ નહીં, એટલે પૂનમબીજના પ્રોગ્રામ નહોતા. પછી જ્યારે પૂનમબીજના કંઈક પ્રોગ્રામ ચાલુ કર્યા હતા ને તો એવું થયું હતું કે આપણે જે આરતી ગાવાનું હોય ને આરતીની વચ્ચે કડી ભૂલાઈ જવા માંડી હતી.
સુધી, એટલા હદ સુધી ખાલી વરસ 2 વર્ષનો સમય કે આરતીના કડીમાં હાલત થાય. આમાં અમને અમુક સમજેલા આત્માઓ હતા, સમજેલા સાધકો હતા, જે ઘરે ધ્યાનસ્થની અંદર સ્થિર થતા, યુટ્યુબની અંદર વિડીયો કેવું જોયા રાખતા, એને વાંધો નહોતો. બાકી બહાર જોતા આપણને એવું લાગે કે આમાં 6 મહિના વરદી જેવો સમય જો હોય ને તો હકીકત એવું થાય છે મંત્ર છે ને ભૂલાતા વાર નથી લાગતી. તો આની જેવો સમય છે કે આપણે ઓલા નથી કહેતા સદગુરુ મહારાજની કૃપા ક્યાં જોઈએ, તો પહેલેથી કૃપા ત્યાં જોઈએ કે આવી રીતે સત્સંગ સભા થઈ છે તો ભલે કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે ગમે રીતે વાતચીત કરતો, પણ એની અંતરાત્મામાંથી જે શબ્દો નીકળતા હોય એ પરમાત્મા પરબ્રહ્મના જ હોય. જે ઉપર જે પરમાત્મા પરમ છે, જે ગુરુ તત્વ છે, એની જ ઉર્જાથી આ બધા શબ્દો સારા વિચારો નીકળે ગયા છે. નકર તો ઓલા જેવું છે કે ભાઈ મોઢું છે તો જે જીભ છે તો ગમે બોલી શકે, પણ જ્યારે શબ્દો નીકળે છે ને તમારું મન નામની અંદર સ્થિર થાય છે, જે આપણું જે મન છે એ સ્થિર થાય છે, એ સ્થિરતા જ એનો પ્રભાવ છે કે જે આપણે જે જગ્યા છે એ જગ્યા સાચી છે. અને એ જ સ્થિરતા એનો પ્રૂફ પૂરે છે કે જે આપણે નથી કહેતા ભાઈ સદગુરુ છે એની આપણી ઉપર એટલી ઈચ્છા છે કે એ લોકો આપણે તરફ એટલી કૃપા રાખે છે. એ કૃપાનું પ્રૂફ જ આ કે આપણે હાલમાં અહીંયા પૂગીએ ગયા, બહારની બધી માથાકૂટમાંથી નીકળે ગયા, નામની અંદર સ્થિર થઈ ગયા. સ્થિર થતાં હોતે ને આપણને દિવસમાં 2-3 વખત એમ તો યાદ આવે છે કે ભાઈ સ્મરણ કરાય અને પોતા તરફથી કોશિશ કરીએ છીએ કે ભાઈ નામ છે એની અંદર ઊંડા ઉતરવાની કોશિશ કરીએ. તો આ જે વિચારો આવે છે, જે સારા વિચારો આવે છે, અને ખાલી ગુરુ કૃપા જ ગણવાની. પછી એની કરતાં હોત જો કોઈ એક સ્ટેપ આગળ ગણે તો એની કરતાં ક્યારેક શાંતિથી વિચારતા એવું લાગે કે જ્યારે 1 લાખ વર્ષની આયુષ્ય હતી ત્યારે આ લોકો એમ કહેતા કે જે અત્યારે જેવું છે કે 100 વર્ષની આયુષ્ય પ્રમાણે જોવે, જો કે એમાં હોતે 70 વર્ષ જેવું ગણવાનું રહે. વહેલા 30 વર્ષમાં તો એવું થાય કે શરીર હોય તો ધ્યાનસ્થની અંદર સ્થિર ન થઈ શકે અને કાં શરીર જ ન રહ્યું. તો આમાં લોકો કહે છે ભાઈ 3 કલાકની એવરેજ 12 વર્ષ ધ્યાનસ્થમાં સ્થિર થાવ એટલે તમને આત્મતત્વનો અનુભવ થાય. તો જ્યારે 1000 વર્ષ હતું ને ત્યારે એ લોકો જે 12 હતા અને 120 વર્ષ કરતા, જ્યારે 10,000 વર્ષ હતું ત્યારે ત્યાંથી 1200 કરતા, ઓલું જ્યારે 1 લાખ વર્ષ હતું ત્યારે 1200ની વાંક મીંડું ઉમેરતા કે જે 12,000 વર્ષ. તો તમે વિચાર કરો, સામે ધારો કે હીરો હોય, કોઈ પણ કિંમતી વસ્તુ કે જે હોનું હોય, હીરો હોય, એની કિંમત છે તો ફિક્સ જ રહેવાની છે. તો આ બાજુ એમ કેમ થાય છે કે આયુષ્યની અરે જે સામથરીએ છે વધઘટ કેમ થયા રાખે છે? આ એની જેવું છે કે ઓલા નથી કહેતા કે પરમાત્મા છે ને એ તમને જોતા એવું લાગે કે જે આત્મતત્વનો અનુભવ છે એ નથી કહેતા કે આપણી કેપેસિટીની જ બહાર છે, એ આપણા કાંડા બહારની જ વસ્તુ છે. આત્મતત્વનો અનુભવ કરવો કોઈ નોર્મલ આત્મા માટે અશક્યની બરાબરી કરે એવું છે. એ તો જ થઈ શકે કે જો જ ગુરુ કૃપા છે એ આપણી ઉપર એટલા હદ સુધીની થાય. એ લોકો જી કે આપણે શાંત મને હોય 100% સમર્પણ ભાવથી સ્વીકાર કરતા જાઓ, ત્યારે સ્વીકાર કરતાં કરતાં તમે એની અંદર ઊંડા ઉતરતા તમારું મન સ્થિર થતાં એટલું ખાલી મન સ્થિર થાય કે ઓલા નથી કહેતા કે લાખોમાં લાજે ને કરોડોમાં કોક જાગે, એમાં અબજોની અંદર જે ટોપર જે વ્યક્તિ હોય એમ બીજા કરતાં તમે ખાલી આગળ નીકળ્યા. કે ઓલા જેવું થયું કે કોઈ સ્કૂલની અંદર હતી, એની અંદર 100 વિદ્યાર્થી હતા, 100 વિદ્યાર્થી અંદર પરીક્ષા લેવાની હતી, પરીક્ષા એટલી અઘરી થઈ કે આખા ક્લાસની અંદર 1-2 વિદ્યાર્થી ખાલી પાસ થઈ ગયા, 35% ઉપર આવી ગયા. એટલે આપણે એમ કહીએ કે ભાઈ આખા ક્લાસની અંદર તારો પહેલો નંબર છે, પણ હકીકત એ વ્યક્તિ પાસ થવા માટે બરાબર છે, 100%થી તો બહુ દૂર હતો. એ રીતે જે આખી મૃત્યુલોકમાં જેટલા આત્માઓ છે, આ જે માયા છે, માયાની અંદર એટલી પ્રબળ શક્તિ છે કે કોઈ પણ આત્માની અંદર ગમે એટલો પાવર હોય ને 1 જ સેકન્ડની અંદર ઉપાડી નીચે નાખી દો, એના માટે હાવ રમતવાદ છે. આ માયાની અંદર હલવાવું નહીં, આની અંદરથી બહાર નીકળવું. એની માટે પ્રગટ પુરુષને જે ગુરુ મહારાજ છે એની છત્ર છાયા હોય 100% 24 કલાક આપણી માથે જોઈએ. અને એમાં ખાલી 2 મિનિટ પૂરતા ઓલા હાથ કે પગ બારો રહી ગયો ને તો આપણને ખબર પડે ભાઈ કેટલો તાપ છે એ બહારના સમયનો લાગે છે. એટલે સમજણ આપણને શીખવાડે છે કે તમે તમારા તરફથી જે મન છે ને એને સ્થિર રાખીને ગુરુ મહારાજે જે રીતે કીધું કે ધંધો કરવાનો સમય છે ધંધો કરો, વ્યવહાર કરવાનો સમય છે વ્યવહાર કરો, જે 5-10 મિનિટ 15 મિનિટ અડધી કલાક જે બચાવવાનો સમય છે આ બચાવ ધ્યાનસ્થાની અંદર સ્થિર થાવ. આ જે સ્થિરતા છે ધીમે ધીમે એકત્રિત કરો. ધીમે ધીમે એકત્રિત કરતાં એવું થાય કે આજ નહીં, કાલ નહીં, પ્રમદી નહીં, ગમે ત્યારે એવો સમય આવશે કે જ્યારે શરીર છોડવાનો આપણા બધાનો સમય આવે ત્યારે ગુરુ કૃપા આપણી અંદર થાય, કે જે આપણી ઉપર ગુરુ કૃપા એ થાય ને એના આધારે એવું થાય કે એના સામથર્યના પ્રભાવના આધારે એ આપણને પરલોકગામી બનાવે. આપણા મનનો ક્ષય એ લોકો કરાવરાવે. એ મનનો ક્ષય થઈ જાય ને એટલે આપણને ટેમ્પરરી પૂરતા આપણને પરલોકની અંદર એ લોકો આપણને જ્ઞાનોમ થોલા નથી કહેતા જ્ઞાનોમથી એકાદો ખૂણો આપી દેજો, છોટા મોટા ગદ્યા બિસ્તર લેકે દે દેના વहीं पे સોતા રહેગા. એમ એની જેવું છે, એકાદો ઓશિકો કે બિસ્તર જેવો દે દો અમે અહીંયા પડ્યા રહેવું. પછી જ્યારે વહેલા મોટા મૃત્યુલોકની અંદર પાછી જ્યારે આવવાની સાથે અહીંયા એને એમ દે દે ભાઈ જી છે એ તો આપણે જ છે. પાછા મૃત્યુલોકની અંદર રહેવાનું, પોતાની તૈયારી કરવાની, પાછા કે કાટીએ સડીએ એટલે 2 હાથને ત્રીજું માથું જોડીને સદગુરુ પરમાત્મા એવું નિર્ણય લે. પાછા ઓલા લોકો આપણી પર કૃપા એમ કરે, પાછા એમ કે બોલ ભાઈ અહીંયા આપણે રહેવું છે, આપણે કે નહીં ભાઈ અહીંયા માથાકૂટ ખોટી નથી કરવી. પાછી મહેનત કરવાની, ધીમે ધીમે મહેનત કરતાં આપણું સામથરે પાછું ગયા શરીર કરતાં આ શરીરમાં 1 સ્ટેપ ઉપર જાય, પાછું 1 સ્ટેપ ઉપર જાય, પાછું 1 સ્ટેપ ઉપર જાય. એમ કરતાં એટલા યુગોના યુગો વહી ગયા. નો ડાઉટ આના આગળના જે શરીર લીધા હતા એની કરતાં આપણે ઘણા ખરા આગળ છે. અને જો એનું પ્રૂફ જોવું હોય તો મૃત્યુલોકમાં ખાલી બહાર નજર કરીને જોઈ લેવાનું
કે કાલાંતર યુગની અંદર અમુક તમે આંગળીના વેઢે ગણી લો ને એટલા ઋષિમુનિઓ પાસે એવી શક્તિ હતી કે એક જગ્યાએ સ્થિર બેઠા બેઠા એ લોકો સંકલ્પ છૂટો મૂકે ને બીજા દુનિયાના બીજા ખૂણે જ્ઞાનના જે ઋષિમુનિઓની સંકલ્પોનો ખ્યાલ આવતો. અત્યારે નૈનામાના 2-5 વર્ષના વ્યક્તિઓ થાય ને કે 10-15 વર્ષ તાના હાથમાં મોબાઈલ હોય એ ગમે ત્યારે ફોન ઉપર વાત કરી ગયા. એટલી મોટી આધુનિકતા આપણને એમ થાય અત્યારે જ આવી ગઈ, એ અત્યારે નથી આવેલી. આગળના શરીરની અંદર જેટલા પ્રગટ પુરુષો તેજસ્વી આત્મા મૃત્યુલોક ઉપર મહેનત કરી એ કે પરલોકમાં નથી લઈ ગયા. જેવી રીતે આપણે ભગવાન બુદ્ધ આવ્યા, જે અલગ અલગ જગ્યાએ રેખડા પોતાના જે હારા વિચારો છે એ આપ્યા, ધ્યાનસ્થાની અંદર સ્થિર થયા, સામથરી આપ્યું, બીજાના હારા વિચારો આપ્યા. જ્યારે રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, આ બધું લોકો મૃત્યુલોક ઉપર જ મૂકીને ગયા કે જેટલા તેજસ્વી આત્મા બીજાનું કાંઈકનું કાંઈક સારું કર્યું એ આખા મૃત્યુલોક ઉપર જે પુણ્યનું જે વજન છે ને વધારતા ગયા. વધારતા એવું થયું એક આત્માઓ આગળ નીકળે. જેટલા કીડી મકોડા દેખાય ને એક આત્માઓ. કે પહેલાની અંદર જે આપણે બળદની હતા ને કેટલી મહેનત કરવી પડતી, અત્યારે બળદને એટલી બધી મહેનત નથી કરવી પડતી કે 1,84,000 જીવાત્મા અંદર હોતે. કે પહેલાની સમયની અંદર એવું હતું કે આપણે ખેતરની અંદર એકાદો ઓલાનું કે કૂતરા કેવું કોઈ શ્વાન કેવી વસ્તુ પાળેલું હોય ને તો તેને એવું થાય ગમે ત્યારે કોઈ પણ હિંસક પશુ પક્ષી આવીને એની સામે એને યુદ્ધ કે બાંધવું એની રીતે જે થતું એ કરવું પડે. અત્યારના કોઈ પણ વ્યક્તિને એટલી બધી પ્રોબ્લેમ નથી પડતી. કે આની આ વસ્તુ મેં 2-3 દિવસ પહેલાં એક જગ્યાએ સાંભળી હતી કે એક વ્યક્તિ એવું કહેતો હતો કે ભાઈ કળિયુગ છે ને બહુ ભયંકર છે, કળિયુગની અંદર બહુ મહેનત કરવી પડે, માયા બહુ ભયંકર છે, તો એની બદલે સત્યયુગ ને ત્રેતાયુગ ને દ્વાપર યુગ કેવો સારો હતો. ત્યારે સામેવાળા વ્યક્તિઓ જવાબ દેતા હતા કે ભાઈ તું કોઈ દી ત્રેતાયુગમાં રહેલો છો? ક્યારેક ભગવાન પરમાત્મા રામ તારી સામો હતો તું એને પૂછજે કે જ્યારે રામ અવતાર થયા હતા પરમાત્મા રામ આપણે સામો આવ્યા હતા ત્યારે ઘણા વ્યક્તિ એમ પૂછ્યું હતું. ત્યારે રામ ભગવાન એમ પૂછતા કે ઓલા જે હેડકા પડ્યા છે શું છે? પેલા ઋષિમુનિઓ એમ કહેતા કે એમાં એવું છે રાક્ષસો હોય ને અમને ઋષિમુનિઓના કાચા ખાઈ જાય છે, હેડકા વધે ને હેડકા ફેંકી દે છે. સાંભળ્યું ક્યારે કળિયુગમાં કોઈ એવું બધું થયું છે? એટલે વિચાર કરો, જો ઋષિમુનિઓની હાલત એ સમયની અંદર એવી હોય તે ત્રેતા કરતા દ્વાપરયુગ ઘણો સારો હતો, એની કરતાં કળિયુગ તો બહુ સારો છે. પણ થાય છે કેવું કે ઓલા નથી કહેતા કે મેં આ 2-3 જગ્યાએ એવા સુવિચાર હોતા ને સાંભળાતા કે અમુક વ્યક્તિઓ ઘણા એમ કહેતા હોય કે ભાઈ જે પરમાત્મા છે ને જે હારા વ્યક્તિ હોય ને એને મોટી પરીક્ષા લે. અને એટલે ઘણા વ્યક્તિ ભગવાનને એવી આજીજી કરતા કે હે ભગવાન અમે ક્યાં તમારા એટલા બધા સારા સૈનિકો છે, ક્યાં તમે અમારે એટલી પરીક્ષા લ્યો છો? તો ભગવાન હું તેને ઉપરથી જોઈને કહે છે ભાઈ તારે 8 કલાક કામ કરો તો ને 9 કલાક કામ કરવું પડે છે. બાકી એવું નથી કે 24 કલાક મહેનત કરવી પડતી હોય. કે ખાલી ઓલા નથી કહેતા કે કળિયુગ છે કેવલ નામ આધારા છે. આગળના જે સમય કરતા અત્યારનો સમય બહુ જ સારો છે, જે ટેકનોલોજીનો સમય છે. પણ ફરક ક્યાં પડે છે કે આગળના સમયની અંદર જે સ્વતંત્રતા હતી એની કરતાં સમયની અંદર સ્વતંત્રતા બહુ જ વધારે છે. કે પહેલાંના સમયની અંદર કોઈ પણ બાળક હોય એ જન્મતાથી મોટો થાય ને સ્કૂલની અંદર જવાનો સમય ને ત્યાં સીધો ગુરુકુળ ભેગો કરી દેતા. ગુરુકુળમાંથી નીકળ્યો ને ત્યાં એની ઉંમર મિનિમમ 15 થી 20 વર્ષની આજુબાજુની હોય. અને જેવો બારો નીકળે ને એટલે એના માતા પિતાનો કાં કોઈ ધંધો હોય, કાં મિલિટરીનો ધંધો હોય, કાં ખેતીવાડી હોય, એ સીધો ત્યાંથી લાગી જાય. સવારથી સાંજ સુધી ધંધામાંથી વ્યક્તિ બારો ન નીકળી શકતો હોય. કે ઘરમાં જે નારી હોય એને ઘરકામ કરીને ખેતી કામ કરીને એમાંથી એટલો ફ્રી જ ન રહેતા હોય કે એમાંથી લોકો કાંઈ નવીન કરી શકે. એમાંથી સમય બચાવીને એને પરમાત્મા તત્વનું ભજન કરવું પડતું. અને અત્યારનો સમય કે એની એમાં જો અમારા ટેકનોલોજીનો સમય અમારામાં ચોખ્ખો એમ કે ભાઈ 9 to 5ની જોબ, એનો મતલબ એમ જ થાય કે સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીની જોબ. અને એમાં હોતે ના જે ઓલા ભણેલા ગણેલા છે એને શનિ રવિની રજા આવતી હોય કે એટલો ફ્રી સમય એ લોકો ધારે એટલું પોતાનું જીવન વ્યવસ્થિત કરી શકે. પણ એ ન કરે, એની સ્વતંત્રતાનો ઉપયોગ જ એમ કરે કે આ ખિસ્સામાં આવ્યું તો આ ખિસ્સામાંથી કાઢી નાખ્યું. કે જે પરમાત્માનું જે ભજન છે, જે સારો વિચાર છે, કે સત્સંગ છે, આ વસ્તુ કોઈ વ્યક્તિ કરી જ નથી શકતા. એ હું કામે નથી કરી શકતા. એ એટલે નથી કરી શકતા કારણ કે સતયુગની અંદર હોતે ને જ્યારે એ આત્માઓ પાસે મનુષ્યનું શરીર હોય ત્યારે એણે નહોતું કર્યું, ત્રેતામાં નહોતું કર્યું, દ્વાપરમાં નહોતું કર્યું, કળિયુગમાં હોતે ને એ આત્માઓ કંઈ નથી કરવાના. અને જે હકીકત તેજસ્વી આત્માઓ છે કે જેણે સતયુગમાં મહેનત કરી હતી એ ત્રેતામાંય કરશે, એ દ્વાપરમાં કરશે. હાલમાં કળિયુગની અંદર હોતે ને એક આત્માઓ મહેનત કરશે કે જે આપણે નામના આધારે નીકળશે. આપણે બધાને બીજું કાંઈ નથી કરવાનું. જે પહેલાંના સમયની અંદર જે યજ્ઞમાં બહુ મહેનત કરવી પડતી એની કરતાં અત્યારે કેવું છે કે જે બહારના વ્યક્તિ કરે છે એ જ હાલે છે. જે બહારનો વ્યવહાર છે એ કરવાનો, ધંધામાં થોડું ઘણું ધ્યાન દેવાનું, થોડું ઘણું ઘરમાં ધ્યાન દેવાનું. એની સિવાયનો જે 15 મિનિટ, અડધી કલાક, 2 કલાકનો સમય છે એને ધ્યાનસ્થાનની અંદર સ્થિર કરો. જેટલું થાય એટલું બહારમાંથી મન છે એ હટાવતા શીખો. કારણ કે જો તમે બહારથી મન હટાવતા ન શીખા, જો જે ટેકનોલોજી છે એ આપણા ફાયદાકારક વસ્તુ છે, જો તમે એના ગુલામ થવા મળ્યા, જો આપણે બધા એના ગુલામ થવા મળ્યા તો એવું થાય કે બીજા વ્યક્તિનું જેમ શરીર ખાલી થાય ને એમ આપણું હોતે એક સમયની હેરે ખાલી વયું જાય. કે જે એટલો સારો મોકો છે, આ મોકો એવો છે કે જે દર સમય નથી આવતો. ક્યારેક યુગોમાં કોક દી એવું થાય કે તેજસ્વી આત્માઓ એક જ હારે મૃત્યુલોકમાં ભેગા થયેલા હોય. અને જ્યારે એ સમય આવે ને ત્યારે ઓલા નથી કહેતા કે આજ હું હતો ને કાલ હું થઈ ગયું, કાંઈ ખબર જ પડતી. મૃત્યુલોકમાં જે મોટા પરિવર્તનો આવ્યા ને ટૂંક સમયની અંદર એ ત્યારે જ આવ્યા છે જ્યારે તેજસ્વી આત્માઓ આવ્યા હોય. કે જ્યારે રાવણ હોય ને ત્યારે રાવણનું યુદ્ધ થાય, જ્યારે કંસને એ લોકો આવે
કે જ્યારે કૌરવ પાંડવોનું યુદ્ધ હોય, જ્યારે કૃષ્ણ એ લોકો ત્યારે જ યુદ્ધ થાય, નકર એ બે વચ્ચે કેટલા વર્ષોનો સમય આવી ગયો, તો ક્યારે એટલા મોટા યુદ્ધ નથી, મૃત્યુ લોકો એક જ હરખી રીતે હેલા રાખ્યું. એટલે એવો જ સમય અત્યારે આવેલો છે. જો તમે જે તમારો સમય છે, જે આપણો સમય છે, આ સમયમાંથી તમે બચાવતા શીખીએ, એ સમયમાં ખાલી એટલો ઉપયોગ કરો કે 5-10 મિનિટ થાય એટલું નામનું સ્મરણ કરો. એની શરૂઆત જ ત્યાંથી આપણે કરવાની છે કે હાઈન જે હોય ત્યારે 2 મિનિટ પૂરતું નક્કી કરી લેવાનું કે સવારે ઉઠશું ન ઉઠીએ એની કોઈ ગેરંટી નથી, સ્વીકારીને જ હાલવાનું, સ્વીકારીને હાલીને પછી વિચાર કરવાનો કે તો હવે અત્યારે આપણે હુતા શું કરી ગયા, અત્યારે એક જ વસ્તુ કરીએ કે ખાલી મનનું સ્મરણ કરતાં કરતાં કલ્પનામાં વહી જવાનું કે ભાઈ હવે કાલ સવારે આપણે રહી નહીં રહી ફરક નથી પડતો, ધીમે ધીમે નીંદર આવી જાય. એવી રીતે કોઈ પણ વ્યક્તિ 1 દિવસ મહેનત કરે, 2 દિવસ મહેનત કરે, એમ કરતાં કરતાં જ્યારે કોઈ પણ વ્યક્તિ 6 મહિના સતત એવો પ્રયાસ કરે, ભલે એને સ્મરણ કરતાં કરતાં નીંદર આવે કે ન આવે, પણ જેવો કોઈ પણ વ્યક્તિ 6 મહિના સતત એવો પ્રયાસ કરે ને તો એવું થાય કે કુદરતી એને એવું થાય. હેંજે હોવાનો સમય છે એટલે એને મંત્ર જીવ છે, નામ છે ને યાદ આવે, નામ યાદ આવે ને એટલે એમાં સ્મરણ કરતાં કરતાં નીંદર આવી જાય. અને એનો એટલો પ્રખર પ્રભાવ પડે કે જો આખી રાતમાં સપનાની અંદર હોતે એને કોઈ સપનું આવે ને તો વ્યક્તિ સપનામાં સ્મરણ કરતો હોય, પછી રાતે એની નીંદર ઉડી જાય ને તો નીંદર ઉડે તો તેની વ્યક્તિ સ્મરણ કરતો હોય. તો આખો દિવસ આ બહારની મોહમાયામાં રહેવું અને એની કરતાં જે હાઈના જે 6 થી 8 કલાક મળે એને નામના સ્મરણની અંદર પણ નાખી દો. પણ ઓલા નથી કહેતા હાંજે હોતી વખતે નામનું સ્મરણ યાદ આવું, એટલા મોટા લોઢાના સીણા છે કે આખો દિવસ સવારથી હાંજ સુધી ગામના ગાળા કર્યા હોય પછી વ્યક્તિને પરમાત્મા કઈ રીતે યાદ આવી શકે. એટલે ઓલા જેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ આપણને વાત કરતા એને એમ કહેતા હોય ને કે ભાઈ અમારે 1 કલાકની કે અડધી કલાકની ધ્યાનમાં બેહવાની એવરેજ હાલે છે, ત્યારે ખાલી એટલું નક્કી નથી થતું કે તમે ખાલી ધ્યાનમાં બેહવાની એવરેજ પકડાવી, બીજું એટલું નક્કી કરે છે કે એવરેજ કોઈ પણ વ્યક્તિ ત્યારે પકડાવે કે જ્યારે હાંજે વ્યક્તિનો હોવાનો સમય ફિક્સ હોય, સવારે ઉઠવાનો સમય ફિક્સ હોય, જ્યારે એનો ધંધો હોય સ્થિરતાથી હાલતો હોય, જ્યારે ઘર હોય સ્થિરતાથી હાલતું હોય. પછી એની સિવાય એવું હોય કે આ 24 કલાકની અંદર એને મન કર્મ વચનથી ક્યારે કોઈ બીજા વ્યક્તિનું અહિત કરેલું જ નહીં, વિચારેલું ન હોય, તો જ વ્યક્તિ આત્માનું છે ભજન કરી ગયા. ન કરે ઓલા જેવું છે કે આપણે મંદિરની અંદર દારૂ છે એ વસ્તુ લઈને નથી જઈ શકવાના, એ એની જેવું છે કે સામે જેની આપણે પૂજા કરીએ છીએ એને જે વસ્તુથી સખત નફરત છે એ વસ્તુ તમે એને ન ભેટમાં દઈ શકો કે જે આપણે આત્મા છે, આપણે આની પૂજા કરવી છે. તો આત્માને ક્યારેય મન કર્મ વચનથી ખોટા વિચારો આપણે ન અર્પણ કરી શકીએ. આપણે એક જ વસ્તુ કરીએ છીએ, ખાલી 6 શબ્દનું સ્મરણ. આ 6 શબ્દનું સ્મરણ કરતાં કરતાં ધીમે એવું થાય કે જે આત્મતત્વનો છે ને વ્યક્તિને અનુભવ થાય. અને આત્મતત્વનો અનુભવ થતાની હારે જે વ્યક્તિને એવો ખ્યાલ આવે કે આપણે નથી કહેતા કે જે પ્રભુ ઘણી વખત આપણે ઝીલણિયાની અંદર એવા શબ્દો વાપરે છે કે નારાયણ ગુરુ છે નજરો મિલાવી પ્રેમ કી ભાષા સમજમાં આવી. જે આ પ્રેમની ભાષા છે એ પ્રેમની ભાષા જો કે નવી પેઢીએ ચોળીને એવી ચીકણી કરી નાખી છે કે હમણાં નોરતા કે નવરાત્રિ આવે છે તે તમને એમ લાગે કે આ કોઈ ધર્મશાસ્ત્રના આધારે કોઈ પ્રસંગ કે તહેવાર નથી, આ લોકોએ કોઈ પાર્ટીને ખાલી એક અલગ શબ્દ આપી દીધા કે જેવી રીતે ગણેશ ચતુર્થી હતી એ અમુક સમજાવે તો એ રીતે કે ભલે કોઈ પણ એ લોકો પ્રતિમામાં માનતા હોય પણ ઘરની અંદર ગણપતિ રાખીને ઘરે જ માટીના પાત્રની અંદર એ લોકો એમાં ઓલા નથી કહેતા એનું વિસર્જન કરે છે. એની જગ્યાએ જે બહારની પેઢી જોવા જાવ તો ડીજે લાવી એની અંદર નૃત્ય કરે, ડાન્સ કરે ને એવું નહીં કે ભગવાનના ગીત કેવું હાલતું હોય, એ પિક્ચરના ગીત જ હાલતું હોય, ધડબડાટી જ હાલતી હોય. એ ખાલી એક પ્રકારના એના નામ ફેરવા કે જેમાં એ પાર્ટી અને મદિરા પાનનો નાનો ઉપયોગ કરે છે. કે અમુક વ્યક્તિ અમને કહેતા હતા કે અમે જે અમારી પેઢીના વ્યક્તિઓ દોસ્તારો કહેતા હોય એમ કહેતા હોય કે ભાઈ હાંજે અમે ગણપતિ જોવા ગયા હતા અલગ અલગ જગ્યાએ સિટીમાં એવી નોખી જગ્યાએ, તો તમે જોવા જાવ તો ગણપતિની મૂર્તિ ગણપતિની વાહે જાવ તો ત્યાં જ એ લોકો કોટરીઓ બધા બેઠા હોય, નવી પેઢી હોય કે ખાલી ઊંધા કર્મો કરવાના આપણને આ બધાને બાના જ હોય. આ બધાથી જો આપણે છૂટવું હોય, આ બધાથી બહાર નીકળવું હોય તો એક જ વસ્તુ કરીએ ગયા કે આપણે નથી કહેતા જે પ્રેમ કીધો ને આ પ્રેમની વ્યાખ્યા શીખવી પડે. તો પ્રેમની વ્યાખ્યા કેને કહેવાય એ આપણે સમજવું પડે. તો પ્રેમને જો આપણે ધર્મના આધારે વેચવા જઈએ તો પ્રેમને તો એવું છે કે કોઈ પણ વ્યક્તિ કાગળ અને બોલપેન લખવા ધારે ને તો આખા ગ્રંથ હોય ને ગ્રંથ ટૂંકા પડી જાય, કોઈને હરખી રીતે સમજાવી ન ગયો. પણ જો ટૂંક સમયની અંદર સાર લેવો હોય તો એને 3 ભાગની અંદર વિભાજન કરવામાં આવે. એ 3 ભાગને આપણે ઉંમરના આધારે વિભાજન કરીએ છીએ. પહેલો પ્રેમ એને કહેવાય કે જે અમે નાના હતા કોલેજની સમય અંદર ત્યારે મેં કીધું કે સુવિચાર સાંભળ્યો હતો, મેં સુવિચાર પ્રભુને બતાવ્યો હતો કે જો તો આમાં પ્રેમની વ્યાખ્યા લખી છે. હવે એ કોલેજના વિચાર હોય એટલે એમાં તો એ રીતનું લખાણ હતું કે પ્રેમ એક એવી વસ્તુ છે કે જે રબર બેન્ડ હોય, રબરને 2 વ્યક્તિ ખેંચેલો રાખે ને એક વ્યક્તિ આંગળીથી છોડે એટલે સામેવાળા વ્યક્તિને જે વાગે ને જે વ્યક્તિ પકડી રાખ્યું ને એની જેવો પ્રેમ છે કે છેલ્લા શ્વાસ સુધી આપણે જે પ્રેમ છે ને પકડી રાખવાનું, સામેવાળો જ્યારે છોડશે ને ત્યારે આપણને વાગશે. એટલે જ્યારે પ્રભુએ વાત કરી ત્યારે પ્રભુ એની વ્યાખ્યા દેતા એમ કહેતા કે આ તો તમારી કોલેજની ભાષા કહેવાય, બાકી હકીકત પ્રેમની પરિભાષા તો એ રીતે કહે કે સામેનો જે પાત્ર છે શરૂઆત જ ત્યાંથી કરો કે નર છે કે નારી આપણને હજી ખબર જ નથી. એ ભણવામાં હોશિયાર થાય, ઠોઠ થાય એ ખબર નથી, એ રૂપિયાવાળો થાય કે પુઅર થાય કે આપણે નથી કહેતા ગરીબ છે એ ખબર નથી.
બાહુબળી થાય કે કમજોર થાય એ ખબર નથી. એ ખબર નથી કે આંખેથી દેખાતો થાય કે અંધ થાય, કાને સંભળાતો થાય કે સાંભળી શકશે, વિચારો બહુ સારા આવે છે કે એક રાક્ષસ જેવો વ્યક્તિ થાય. આપણને આમાંથી એક વસ્તુ ખબર નથી. તો હોતે માતાના ગર્ભની અંદર જે બાળક હોય અને માતા જે રીતે એના સંતાનને પ્રેમ કરતી હોય ને આને હકીકત પ્રેમ કહેવાય. અને તો હોતે આપણે અત્યાર સુધી પ્રેમમાં જો જ્યારે શારીરિક સંબંધની અંદર બાંધવામાં આવે ત્યારે માતા અને પુત્રનો પ્રેમ સૌથી વધારે એટલે આપણે પવિત્ર ગણવામાં આવે છે. કારણ કે એક જ એવો સંબંધ છે કે જેમાં એક શરીરની અંદર બે આત્મા રહી ગયા, અને જે આત્મા જેટલા નિકટ રહે ને એનાથી શુદ્ધ પ્રેમ ક્યારે કોઈ વ્યક્તિ થઈ જ નથી થકતું. એટલે એને કારણે એવું થાય છે કે માતા ને બાળક વચ્ચે જે મનથી જે વિચાર છે ને એમ જ્યારે બાળક હજી વરહ બે વરહનું હોય કે જ્યારે એને બહારની જે સમજણ ન હોય ત્યારે એને માતા પ્રત્યે જે આકર્ષણ લાગે છે, આકર્ષણ એને એવું લાગે છે કે આપણે માતા રહે છે. માતા રહે નથી, એના શરીરની અંદર જે આત્મા હતો ને ઓલો જે આત્મા હતો ને બે આત્મા વચ્ચેનું આકર્ષણ છે. એ આકર્ષણ પ્રેમની એક પરિભાષા કહીએ કે આ ખાલી આપણે એને નાનમ તેવું સમાનાર્થી શબ્દ વાપરીએ ગયો કે પહેલી પરિભાષા એવી હોય કે જે એક માતા અથવા પિતા હોય એને એના સંતાનો ઉપર જે હોય એ પરિભાષા પ્રેમ આપણને એવું શીખવાડે કે એવું કહેવાય છે કે જ્યારે કોઈ પણ સામેનું જે બાળક છે એ મોટું થતું હોય. હવે ત્યાં બે વાત આવીને ઊભી જાય. પહેલી વાત આપણને એ શીખવાડે છે કે જે નાનેથી જ્યારે બાળક મોટું થાય ત્યારે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, અને જ્યારે ખાવા પીવાનું કોરું કરવાનું એ બધું કરવું જોઈએ. એની સિવાય ધંધાની અંદર સપોર્ટની જરૂર પડે, તે ભણતરની અંદર સપોર્ટની જરૂર પડે, એ સારા વિચારોની અંદર સપોર્ટની જરૂર પડે. બધી વસ્તુ આપણે દેવી જોઈએ. આખા આપણે ઓલા નથી કહેતા કે પિક્ચરની અંદર ઓલો ડાયલોગ આવે કે ભાઈ આખા શરીરનું જે જીવન હોય ને નિચોડી નાખ્યું મેં તમને પાયું હતું. એની જેવું માતા પિતાની ફરજમાં આવે કે આ વસ્તુ કરવી જોઈએ. અને સમજેલા બધા માતા પિતાઓ આ વસ્તુ કરે જ છે. તો બધી વસ્તુ વ્યક્તિ કરે છે. આ એક પહેલો રસ્તો છે. બીજો રસ્તો એ છે કે જે આપણે બાપા ઘણી વખત એ શબ્દોનો ઉપયોગ કરતા કે ભાઈ આપણે એમ કહીએ છીએ આપણે બાળકોને મોટા કરીએ છીએ તો આપણે કંઈ ખેંચીને મોટા કરીએ છીએ. એની અંદર જે આત્મા છે આત્મા ખેંચીને મોટા કરે છે. તો બે વાત સાચી છે ને બે વાત હોય 100% સાચી છે. કઈ રીતે સાચી છે? આ એ રીતે સાચી છે કે જો તમે એનું સમન્વય કરવા જાઓ ને તો કૃષ્ણ ભગવાનનો ગીતાનો સાર એ સમયની અંદર યાદ આવે કે ઓલા નથી કહેતા કે તમે ખાલી કર્મ ઉપર ધ્યાન દો, એની અંદર જે મનને વિચાર છે ને એને પોતાની અંદર લાવવામાં. કે 2-3 દિવસ પહેલાં અમે જ વાત કરતા હતા એક વ્યક્તિની, એમ કહેતા હતા કે જે નવી પેઢી મોટી થઈ છે ને એને આપણે એમ જ શીખવાડવું પડશે કે ધ્યાનસ્થની અંદર સ્થિર થવું એક એટલા હદ સુધી ફરજિયાત છે કે સત્સંગની અંદર આવવું અથવા તો સ્મરણ કરવું, કે જેવી રીતે સવાર ઉઠીને બ્રશ કરવું કેમ ફરજિયાત છે, નાવું કેમ ફરજિયાત છે, એ રીતે નાનપણથી આપણે એને શિખામણ દઈ જઈએ ને કે ભાઈ 2-5 મિનિટ ઉઠતા હોય પહેલાં પણોઠી વળે 1 મિનિટ ખાલી ધ્યાનમાં બેસી લઉં. એ ફરજિયાત વસ્તુ છે, જીવનમાં ઘડતરવાળી વસ્તુ છે. ત્યારથી તમે જો એને રસ્તે ચડાવો પછી આગળ જતાં આપણે એને સમજણ દઈએ કે ભાઈ 2-5 ધંધામાં આગળ પાછો થઈ ગયું ફરક ન પડે, ટકાવારી 1-2 પ્લસ માઇનસ ખબર ન પડે, એનાથી કંઈ ફરક નહીં પડે. પણ ફરક એનાથી પડશે કે આજે 10-15 મિનિટ તમે ધ્યાનમાં બેઠા હતા કે નહીં. આપણા તરફથી આ કોશિશ કરવાની. પછી બીજો નિર્ણય આવીને ઊભો રહી જાય. એમાંય માનીને હાલવાનું કે એ તમારું કયું નહીં જ કરે. એ કયું એટલે નહીં કરે કારણ કે પહેલાં તો શરૂઆત ત્યાંથી કરો કે જે નવી પેઢી છે આ મંત્ર દીક્ષા લે કે નહીં. એ હોતે આપણા હાથમાં નથી. એટલા હાથમાં નથી કારણ કે કોઈ પણ વ્યક્તિના હાથમાં મંત્ર દીક્ષા લેવી એટલે હદુથી અઘરું છે કે એના આગળના શરીરના કર્મોના પુણ્ય ભેગા એકત્રિત થાય ને ત્યારે જ એ વ્યક્તિની ઈચ્છા થાય કે હરખી જગ્યાએ મંત્ર દીક્ષાની માંગણી કરવી. એટલે માતા પિતાની હાથ બહારની વસ્તુ છે. એ ક્યારેય વસ્તુ કંટ્રોલ કરી જ ન શકતા. પણ તો હોતે એને પોતા તરફથી ફરજ નિભાવવાની હોય, 100% ફરજ નિભાવવાની. તો આનાથી ફાયદો શું થાય? આનાથી ફાયદો એવું થાય કે પહેલાં આપણે પહેલાં નીતિ નિયમનું પાલન કર્યું કહેવાય કે ભાઈ ફરજિયાત રીતે કર્મ તરીકે આપણે આપણો કર્મ નિભાવ્યું. પછી બીજો નીતિ નિયમ જે આપણે બાપાનો કહેતા એ રીતના નીતિ નિયમ કે આપણે આપણી ફરજ નિભાવી. એ આશા રહે નહીં કે એ વ્યક્તિ આપણું કયું કરશે, ખાલી એ આશા રહે કે વહેલા મોડા આપણે મૃત્યુલોકમાં આવ્યા ત્યારે કોઈ એક વ્યક્તિ આપણને સમજણ દે કે ભાઈ આપણી ઉંમર થાય ભાઈ ત્યારે મંત્ર દીક્ષા લઈ લે. પછી જ્યારે તમે વહેલી જે પેઢી છે એને શીખવાડો ભાઈ ધ્યાનસ્થની અંદર સ્થિર થવાય. આપણે માની લઈશું વ્યક્તિ સ્થિર નથી થવાનું, જો થાય તો એનો ફાયદો જ છે. પણ તમે નિમિત્ત બેના, આપણે નિમિત્ત બેના તો એવું થાય કે પાછા જ્યારે મૃત્યુલોકની અંદર આપણે શરીર લઈને આવે ત્યારે કોઈ વ્યક્તિ આપણને માર્ગદર્શન દેવા આવે. હવે એમાં એવું થાય કે તમે ધીમે ધીમે તમારી ફરજ નિભાવતા ગયા, વહેલી પેઢીને સમજણ દેતા ગયા. એટલે જે પહેલી જે વ્યાખ્યા હતી ને આ પૂરી થઈ જાય કે જે માતા પિતા તરીકેની વ્યાખ્યા હતી કે જે વહેલી પેઢી હતી એને માર્ગદર્શન દઈ દીધું. આને પ્રેમ કહેવાય કે 100% પોતાની જેટલી શક્તિ હોય ને એટલી અર્પણ કરી દેવી, પોતાની જે આખી જીવનની મહેનત હોય અર્પણ કરી દેવી. આને પ્રેમની પરિભાષા કહેવાય કે એટલું અર્પણ કર્યા પછી મનમાં સહેજે સ્વાર્થ નહીં રાખવાનો. સ્વાર્થી રીતે નહીં રાખવાનો કે ઓલા નહોતા કહેતા આપણે ખેંચીને મોટા નથી કરતા. આપણા કહેવાથી વ્યક્તિ ધ્યાનસ્થની અંદર સ્થિર નથી, આપણા કહેવાથી વ્યક્તિ હોશિયાર નથી, આપણા ખવડાવવાથી વ્યક્તિ સ્થિર હરખી રીતે તંદુરસ્ત નથી રહેતો. આપણે તો ખાલી આપણું કર્મ કર્યું. પછી એની અંદર જે આત્મા છે ને એ એને મંત્ર દીક્ષાની પ્રેરણા લે છે, એ એને ધ્યાનમાં બેહારે છે. આનાથી આપણે અંદર અભિમાની નહીં આવે અને આપણું કર્મ થાય. આ પહેલી વ્યાખ્યા પૂરી થઈ. બીજી જે વ્યાખ્યા આવે ને હરખી ઉંમરના વ્યક્તિ આવે. હરખી ઉંમરના વ્યક્તિ કયા કયા હોય કે જેવી રીતે બે ભાઈઓ હોય, ભાઈ બહેન હોય, આની સિવાય જે મિત્ર મંડળ હોય, જે પતિ પત્નીનો જે સંબંધ કહેવાય. આ બધા સંબંધો એવા કહેવાય કે સામે જે બે વ્યક્તિ હોય ને બેની ઉંમર હરખી હોય.
તો આની અંદર જે પ્રેમની ભાષા છે, આ પ્રેમની ભાષા એ રીતની લખાયેલી છે આધ્યાત્મિક યોગની અંદર કે જ્યારે કોઈ પણ વ્યક્તિ એક ખરખી ઉંમરમાં આવી જાય ને પછી બે ભાઈઓ હોય, પતિ પત્ની હોય કે દોસ્તાર હોય, એમાં એ પહેલી વસ્તુ આપણે માનીને હાલવી પડે, સ્વીકારીને હાલવી પડે કે જેટલી ખબર આપણને પડે છે ને એટલી ખબર એને પડે છે. આ પહેલી વસ્તુ સ્વીકારી લેવાની કે ભાઈ આપણને એવી ખબર પડે કે ભાઈ અત્યારે આપણને શરદી થઈ છે, આપણે આ વસ્તુ ન ખવાય, પણ તો તેને ખાવાની ઈચ્છા છે તો આપણે ખાઈ છે. એવી રીતે સામેવાળા વ્યક્તિને શરદી થઈ છે અને ખાવાની ઈચ્છા છે તે ભલે ખાતો, એની એક ફરજમાં છે. હવે બે વ્યક્તિ એકત્રિત છે, હવે એમાં સૌથી નિકટના સંબંધ જોઈએ તો પતિ પત્નીનો સંબંધ કહેવાય. ધારો કે બે માણસ છે, હવે એમાં હસબન્ડ હોય કે વાઈફ હોય. હવે એમાં આપણને એવું લાગે કે આપણે સામેવાળા આત્માને એની કેપેસિટીથી એક સ્ટેપ ઉપર લઈ જવું છે, એટલે નામની વસ્તુ તો બહુ સાઈડમાં રહી ગઈ. કારણ કે જ્યારે બે વ્યક્તિનો સંબંધ હોય ને ત્યારે પહેલો નિયમ એ આવે કે ઘર ગ્રહસ્થી સમજાણે કઈ રીતે હકાવે. તો સમજાણે હકાવવાનો કળયુગની અંદર મૃત્યુલોકમાં તો એક જ નિયમ છે, તમને જેમ બરોબર લાગે એમ કરો. ખાલી કેવું છે કે અમારે જે આપણું જે જીવન છે એમાં ખોટું નડતરૂપ ન થવું, એની સિવાય જે નવી પેઢી છે ને એને ઊંધા રસ્તે ચડાવવામાં, હરખા રસ્તે ચડાવો કે નહીં. આ પહેલો પગથિયું આવે કે તમને બરોબર લાગે તો તમે જીવન જો, અમને બરોબર લાગે અમે જીવન જોઈએ. પણ જ્યારે ઘર છે ભાંગવાના રસ્તા ઉપર શરૂઆત થાય ત્યારે એને અટકાવવાના કે ભાઈ આ એક રહેવા દો. ત્યારે સામે બે પક્ષને એકબીજાની સલાહ દેવાની, ભાઈ અમને આ વસ્તુ પસંદ નથી, તમારી તો પછી તમારે કરવું હોય વાંધો નહીં, એક વખત બે વખત, પછી જેવો જેનો સમય, આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ જેનો જેવો સમય બધા પોતપોતાની રીતે એક્શન લેતો જાય અને એમાં કોઈ કે પૂછવા આવતા નથી. એટલે આ એક વસ્તુ છે કે જ્યારે પોતાનું મિત્ર મંડળ હાલતો હોય, બે ભાઈ હાલતા હોય, ત્યારે એવું બહુ પોતા તરફથી કોશિશ નહીં કરવાની ભાઈ આપણે સામેવાળા વ્યક્તિને હરખા પાટે જ ચડાવો છે, સામેવાળા વ્યક્તિને હરખા રસ્તે ચડાવો છે. એ કયા પાટે હાલ છે ને એને ખ્યાલ જ છે. આપણા તરફથી એક જ કર્મ કરવાનું કે સામેવાળો વ્યક્તિ જે કર્મ કરતો હોય આપણને એમ દેખે કે ભાઈ હરખું કરે છે, કે જેમ કે પતિ કે પત્ની છે, આપણને એવું દેખે કે ભાઈ સામેવાળો વ્યક્તિ ઘરના કામમાં આગળ વધે છે, આપણને 2-5 મિનિટ સમયનો મેળો તો ઘરકામમાં મદદ કરો, કે સામે હસબન્ડ છે એ કોઈ ધંધામાં એમાં મહેનત કરે, આપણને એમ લાગે ભાઈ આનાથી આપણે કોઈ ફાયદો થઈ ગયો છે તો એને ધંધામાં એકત્રિત કરો. પછી એવું ખબર પડે કે બે સામે વ્યક્તિ છે સમજેલા છે, પોતા તરફથી અડધી કલાક ધ્યાનસ્થમાં સ્થિર થવા કોશિશ કરે છે. તો આપણા તરફથી એવી કોશિશ કરવાની કે રૂમ હોય ત્યાં ખોટો અવાજ ન થવો, એટલો સમય માટે જે કામકાજ છે આગળ પાછળ કરી નાખવું. અથવા આપણને એવો ખ્યાલ આવે કે ભાઈ ઘરમાં એક વ્યક્તિ છે ને ધ્યાનસ્થમાં સ્થિર થવું છે, એની માટે એને નાહવાનું, ખાવા પીવાનું આનું એડજસ્ટ કરવું પડે એમ છે, તો 15 મિનિટ અડધી કલાકનો આપણા તરફથી કોશિશ કરવાની. ભલે આપણે નથી બેસી શકતા પણ સામેનું પાત્ર તો બેસી શકશે. આવી રીતે જો તમે તમારા તરફથી પૂરી કોશિશ કરો કે તમારી રેવલના જ હોય, પછી મિત્ર મંડળ હોય કે આપણે અત્યારે સત્સંગ સભામાં બેઠા હોય, ક્યારેક બે ભાઈલા વાત કરતા હોય ત્યારે તેને એમ વાત કરતા હોય ભાઈ અત્યારે તમારે બેહવાની એવરેજ કેવી ચાલે છે, એકબીજાને પૂછીએ છીએ. આપણે એટલે જ પૂછીએ છીએ કે આપણને એવી હિંમત લાગે કે આ વ્યક્તિને કલાકની એવરેજ ચાલે છે તો આપણે કોશિશ કરીએ. પછી એની જેવી જે કોરોના જેવો સમય હતો ત્યારે એકબીજા આપણને સાંભળવા મળે ભાઈ 3-3 કલાકની એવરેજ ઘણા વ્યક્તિઓ પકડાવેલી હતી. તો આપણને એમ લાગે આપણે એકલા નથી, કે જ્યારે સવારથી અહીં સુધી તમે એકલા જ ધ્યાનસ્થ અંદર સ્થિર થતા હોય, કે જ્યારે આપણે પુણેની અંદર હોય ત્યાં હું હતો ત્યારે આપણે એકલા ધ્યાનમાં સ્થિર થતા હોય, બીજા બધા વ્યક્તિ હોય પોતે મોજશોખ કરતા હોય, તો ક્યારેક એમ થાય કે બધી મહેનત ખાલી આપણે એકને જ કરવાની છે. પણ ક્યારેક સુરત ફોન કરીને બીજા જે ભાઈલાને વાત કરીને ખબર પડે ભાઈ એ લોકોને હોતે 3-3 કલાકની એવરેજ હાલે છે. તે આપણને એમ લાગે કે ભાઈ નહીં આપણે બધા હરખા લેવલમાં છે, આપણે ભેગા કોક છે કે જે મહેનત કરે છે, તો જે હાલત જે છે એ લોકોની થઈ આપણી થાય. નકર ઓલા બધા જે વ્યક્તિ છે 2-5-25 વર્ષમાં જે ઓલા નથી કહેતા નવા લોહીનો જે ગુણ છે એ આવે છે, આજ છે કાલ વયો જવાનો છે, પછી જે એની હાલત છે 1,84,000 ની જવાની છે. એની કરતાં જે આપણે ઘરમાં જે શાંતિ છે, શાંતિ વધારે છે. તેનું કારણ શું છે? જો કે આપણે માટે ઉદાહરણ એ છે કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ જ આપણે ભેગા ઘરમાં છે, એટલે એ તો એક સવાલ જ નથી. પણ નોર્મલ વ્યક્તિઓના ઘરમાં હોતે ને બહાર એવું જોયેલું છે કે 2-5 વ્યક્તિ હોય ને એમાં જે માતા પિતા હોય કંઈક સ્થિર થતા હોય, બે પતિ વારા ફરતી સ્થિર થતા હોય, બાળકોને હરખી સલાહ હોય એ દેતા હોય, તો એ લોકોનું ઘર એમનું શાંતિથીમય હોય. આ જે બીજી કક્ષા છે ને આ બીજી વ્યાખ્યા કહેવાય કે સામેવાળા વ્યક્તિએ એ રીતે વ્યવહાર કરવાનો કે ખાલી એને સપોર્ટ જ કરવાનો. પછી કોઈ પણ એવું કર્મ કરતા આપણને એમ લાગે કે હારા રસ્તે હાલેલા, ખાલી પોતા તરફથી સપોર્ટ કરવાનો, ખોટી સલાહ સૂચના સાઈડમાં મૂકી દેવાની, એમ માનીને હલવાનું, એની ખ્યાલ આવશે. એ રીતે જ્યારે પોતાનું જીવન આ જીવ, આને પ્રેમની વ્યાખ્યા કહેવાય બીજા પક્ષની, કે સામેવાળા વ્યક્તિને ખાલી સપોર્ટ કરો. જે ત્રીજી વ્યાખ્યા છે, ત્રીજી વ્યાખ્યા કે અલગ આવે. ત્રીજી વ્યાખ્યા એ રીતની ઉંમરમાં ગણાય છે કે જે નાનું બાળક છે આ એના માતા પિતાને પ્રેમ કરે છે, એ વ્યાખ્યા કહેવાય. તો નાનું બાળક માતા પિતાને કઈ રીતે પ્રેમ કરતો હોય? નાનું બાળક માતા પિતાને એ રીતે પ્રેમ કરતો હોય કે પ્રભુ હોય સોફા ઉપર બેઠે ને એમ કે બેટા પાણીનો ગ્લાસ ભરતો હોય તો આપણે પાણીનો ગ્લાસ ભરીને દઈ દેવાનો. કારણ કે નાનું બાળક છે માતા પિતાની બહુ કાંઈ લાંબી સેવા નથી કરી શકવાનું. હવે ત્યાં ફરક ત્યાં પડે કે જ્યારે એ લોકોની ઉંમર વધે, ઉંમર વધતા આપણને એમ લાગે ભાઈ એ લોકો ધ્યાનસ્થમાં સ્થિર થઈ ગયા છે કે ઘરમાં શાંત રહી ગયા, તો આપણે આપણા તરફથી કોશિશ કરે કે એને જે બહારના જે કામ થતો હોય ઓછા થવા મળે.
એટલે એ એક વસ્તુ થાય. એની સિવાય બીજી વસ્તુ એ હવે સમર્પણનો ભાવ અહીંથી ચાલુ થાય. જ્યારે સામેવાળુંની જે પાત્ર છે એ તમારી કરતાં ઉંમરમાં અથવા વ્યવહારમાં મોટું હોય ને ત્યારે તમે સમર્પણનો ભાવ લાવી શકો. ઘણી વખત એવા બહાર આપણે ઘણા એવા ઘર જોયેલા છે કે જે માતા પિતા કે વૃદ્ધ વ્યક્તિઓ હોય. આપણે એવું નથી કહેતા કે બધા વ્યક્તિના વિચારો બહુ સારા જોઈએ, બધા વ્યક્તિ પ્રગટ પુરુષો જોઈએ. જ્યારે સમાજની અંદર જોવા જાય તો ઘણી જગ્યાએ તમને એવા વ્યક્તિઓ દેખાય કે બહુ વખાણે લાયક વ્યક્તિઓ ન હોય પણ માતા પિતા હોય. તો એના જે સંતાનો હોય, જે સમજેલા વ્યક્તિ એ શું કે ભાઈ આપણે બહુ વખાણ નથી કરતા આપણા માતા પિતાના, પણ ખોટા અમને નડે નહીં અને આપણે એને ન નડીએ. એટલે એના જે વિચારો હોય ને, એના જે ઈચ્છા હોય આપણે પૂરી કરીએ કે ભાઈ અમારે આ જગ્યાએ જવું છે, તમ તાર જાતો 2 પછી ખર્ચાનો સમય થઈ જ ને, સમય ચાની જરૂર છે ચા દઈ દો, ખાવા પીવાની જરૂર છે ખાવા પીવાનું દઈ દો, જે વસ્તુની જરૂર છે આપણા તરફથી ખાલી એક એવું સમર્પણ ભાવ. એ લોકો એમ કહે છે કે ભાઈ અમને આ નહીં આ વસ્તુ જોતી હતી, ખાલી પૂરું પાડજો. ખાલી એક સમર્પણ ભાવથી તમે એ લોકોની સેવા કરો. સેવા કરતાં કરતાં એવું થાય કે અત્યારે ભલે આપણને પાત્ર બરોબર લાગતું હોય કે ન લાગતું હોય, પણ સમય જતાં એવું થાય કે એવા તમને માતા પિતા મળે કે નાનપણથી જ એવું થાય કે ભવિષ્યમાં એવું થયું હોય કે એ લોકો વૃદ્ધાવસ્થામાં તમારાથી ખાલી એ 1 થી 2 ગ્લાસ પાણીના દેવાઈ ગયા હોય તો આખી જિંદગીમાં કેટલા શરીરો વયા જાય તો તમારે તરસ્યું રહેવાનો સમય ન આવે. આવા જેટલા પ્રગટ પુરુષો છે એના જે સંતાનોએ સેવા કરી તો એના સમયની બલી હારી જતી. કે આપણે ગણપતિનું જીવન તો આખું એવું બતાવે છે કે જ્યારે નાનપણની અંદર એને આત્મતત્વનો અનુભવ થયો ત્યારે એવું કહેવાય છે કે શંકર ભગવાન એના જે માતા, એના જે પિતા હતા, પછી જે આપણે પાર્વતી હતા એ જે એના માતા હતા, એ 2 ખાલી માતા પિતાની સેવા જ કરી હતી. સેવાથી વ્યક્તિ, અત્યારે આપણે નથી કહેતા કે 5 અધિષ્ઠાતા દેવોમાંથી એક અત્યારે ગણપતિજી ભગવાન છે એનું નામ બતાવે છે કે અત્યારે આપણે જે ગણેશ ઉત્સવ ગયા એના આધારે જ છે કે એ લોકોએ ખાલી માતા પિતાની સેવા કરી. આની જેવું જીવન છે. બાકી જે સમય છે એ તો આખો આપણને એવો શીખવાડે છે કે જે ત્રીજી પરાકાષ્ઠા છે એમાં ખાલી સાધકને એ રીતે જ રહેવાનું હોય. જ્યાં ત્રીજી કક્ષા હોય ને ત્યાં આપણે શિષ્યની અમુક ભૂમિકાઓ ચાલુ થાય. કારણ કે જે ગુરુ હોય આપણા કરતાં એક સ્ટેપ આગળ કહેવામાં આવે છે. તો ગુરુ હારે કઈ રીતે વર્તવું, એ વર્તવાનું જે અભ્યાસ છે એની અહીંથી શરૂ થાય. ગુરુ આ રીતે આપણે એ રીતનું વર્તન કરવાનું હોય કે એ લોકો જે કોઈ પ્રકારની આજ્ઞા આપે એ આપણે 100% એ રીતે સ્વીકાર કરવાનો. એક ઓલા નથી કહેતા કે દિવસ છે તો દિવસ, રાત છે તો રાત. આ વાત છે ને સત્સંગ કરવામાં સારી લાગે, પણ જ્યારે હકીકત ગુરુ અમે બેઠા હોય ને એ લોકો એમ કહે ને કે બટા આમ કરવાનું છે ત્યારે એમ કહેવાય કે નહીં તમને આવી ન ખબર પડે, આની જગ્યાએ આમ કરીને આમ જ, આમ કરીને આમ જ. છેલ્લે બધા તર્ક આપણે આપણા તરફથી આપી દઈએ, એ લોકો એના તર્ક આપી જાય ને તો હોત ને છેલ્લે આપણે એમ કહી તો તમને લાગે છે એવું થાય તો છેલ્લે એ લોકો એવો શબ્દ વાપરી લ્યો હોત ને કે ભાઈને બોલા તો બોલે, એમ થાય થઈને જ રહે. અને હકીકત જ્યારે સમય આવીને ઊભો રહે છે ત્યારે એ વસ્તુ 1 નહીં 2 નહીં 500 ની 1000 વખત એ વસ્તુ જોયેલી છે કે એ લોકોએ શબ્દ કાઢ્યા મોઢામાંથી, એ બ્રહ્મ વાક્યો નીકળી ગયા, ઘટના એ સમયે ઘટના બની ગયેલી જ છે. અને તો હોતે ને હજી જો આપણો આજો ન બંધાતો, હજી આપણને આત્મવિશ્વાસ ન લાગતો હોય તો ખોટો ક્યારે એવા અભિમાનમાં કે અહમમાં નહીં રહી લેવાનું કે આગળના શરીરની અંદર 2-5 પછી શ્વાસ ભરાઈ ગયા છે અત્યારે આપણને થોડી ખબર પડતી છે. આપણને ઓલા નથી કહેતા કંકોડો કાંઈ ખબર નથી પડતી. હકીકત જે સાધક છે ને એ સૌથી તેજસ્વીમાં તેજસ્વી સાધક એ જ કહેવાય કે જેનું સમર્પણ ભાવ હોય 100% હોય. કારણ કે આત્મતત્વનો રસ્તો એવો મોટો છે, એટલો લાંબો રસ્તો છે, એટલો દીર્ઘ રસ્તો છે કે ક્યારે તમે એમ નક્કી ન કરી શકો કે હાલો આપણે આ સ્ટોપે પૂગી ગયા. કે અહીંથી દેહમાં જવાનું હોય તમે નીકળો એમ કહો કે કામરેજે પૂગ્યા ટકાવારી કિલોમીટરમાં નક્કી કર્યો ભાઈ 500 કિલોમીટર જવાનું તો 10 કિલોમીટર નીકળી ગયા તો ભાઈ આપણે એટલા ટકા પૂરું કર્યું. ક્યાંયથી નીકળો તમે ભરૂચ સુધી પૂગો, એથી આગળ જાઓ તારાપુર પૂગ્યો, એથી આગળ એમ કહ્યો કે ભાઈ 50% પૂગ્યા, પાછા દેહમાં પૂગ્યો એમ કહો ભાઈ 80%, 90%, 100% પૂગી જાય. આત્મતત્વનો અનુભવ એવો છે કે જો કોઈ પણ વ્યક્તિ ટકાવારીમાં માપવા જાય તો પહેલી વસ્તુ તો એ છે કે એનો જે અંત છે ને એ વ્યક્તિને કલ્પના કરવી પડે. ભાઈ આત્મતત્વના અનુભવનો અંત ક્યાં કહેવાય એ માનવું પડે. એટલે આપણે એમ નક્કી કરીએ ભાઈ આખા વિશ્વની અંદર પહેલા નંબરના જે આત્માનો જે અનુભવ હોય ને એને તમે 100% ગણી લો. પહેલા નંબરના જે આત્મા છે એને 100%. જો તમે અહીંયા પૂગ્યા તો તમને આત્મતત્વનો અનુભવ હોય 100% થઈ ગયો. પહેલા નંબરના આત્મા કેને કહેવાય? જો આપણે પ્રણાલિકાના આધારે ગુરુ પ્રણાલિકાની અંદર તો એમ જ માનવાનું રે ભાઈ આપણે સદગુરુ મહારાજ છે એની અંદર 100% અનુભવ એને થઈ ગયેલો છે. પણ એમાં તમે કેલ્ક્યુલેશન ન બેહારી ગણતરી ન કરી શકો. જો આપણે ગાણિતિક રીતે ચાલુ હોય તો એવું કહીએ કે જે પહેલો આત્મા જ્યારે પ્રગટ થયા હતા ને પહેલા આત્મા જેને શાસ્ત્ર પુરાણની અંદર ક્યારે મહાવિષ્ણુનું નામ આપે, જે પરબ્રહ્મ પરમાત્મા કેવા કોઈ પણ શબ્દો વાપરી લો, એ જ્યારે પહેલા આત્મા પહેલી વખતે પ્રગટ થયા હતા. પહેલી વખતે પ્રગટ થઈને એવું થયું કે જ્યારે એકલા આત્મા હતા, જ્યારે બીજા કોઈ એકે આત્મા જ નહોતા, ત્યારે એ આત્મા એવું નક્કી કર્યું કે આપણે સ્થિર થાય. સ્થિર થવામાં એને એ સમયની અંદર બહુ મહેનત થઈ છે, જેવી રીતે આપણે અત્યારે મહેનત થાય છે એટલે એ સમયની અંદર એને મહેનત થઈ છે. પછી જે ધીમે ધીમે સ્થિર થયા, ધીમે ધીમે સ્થિર થતાં એનું મન છે એને એકત્રિત કર્યું. એકત્રિત કરતાં એને સામથર્ય ભેગું કર્યું. સામથર્ય ભેગા કરતાં એને એટલું સામથર્ય થયું કે ખાલી એક સંકલ્પ માત્રથી બ્રહ્મા સિવાય કેટલા આત્માઓની પ્રગટ્ય થઈ ગયું.
પછી એની પાસે એટલું સામથરે છે કે ઓલા જેટલા આત્મા હતા ને ઓલા નથી કહેતા કે ઘડીક પેલા ઘણા મામા વાત કરતા હતા કે 2 વર્ષ પછી ધનબળવાળો કોઈ વ્યક્તિ હોય ને એનો જ્યારે સંતાન હોય અને બહાર નીકળે એમ કહે કે મારે આ વસ્તુ જોતી છે તેના જે ફાધર હોય ખાલી ઓલા જે વસ્તુ પર આંગળી મૂકે ને આંગળી વસ્તુ એના નામે કરજે. એ સમય એવો હતો કે કોઈ પણ આત્મા એમ કહે મારા નામનું આખું બ્રહ્માંડ બનાવવું છે તો ઓલા લોકોને સામથર્ય દ્વારા આખું બ્રહ્માંડની ઉત્પત્તિ કરી દેતા. એટલું એ લોકો પાસે સામથર્ય. એની સિવાય પછી કેટલા આત્મા હોય, કેટલી વખત સમય એવો, કેટલી પૃથ્વી બની, કેટલી પૃથ્વી નષ્ટ થઈ. હવે વિચાર કરો, એટલા સમયની અંદર નોખા આત્મા બેન આમાં કોઈક આપણું હોતે પ્રાગટ્ય થયું છે, પહેલી વખત આપણે હોતે વિખૂટા પડાય છે, વિખૂટા પડીને જેમ બધાની હાલત હોય આપણી હાલત હોય. એટલે એ સમયની અંદર ત્યારે આપણે પરમાત્મા પરબ્રહ્મ મારે ફેસ ટુ ફેસ મેળવીશું. જો હકીકત આપણી કિસ્મત એટલી સારી હોય તો આપણે પૂછવું છે કે ભાઈ અમારું શું કરવાનું. ત્યારે ઓલા લોકો એવું શીખવાડે ભાઈ અમે કર્યું એમ તમે કરો, અમે જે 6 શબ્દ છે એનું સ્મરણ કર્યું, તમે સ્મરણ કરો, તમે સ્થિરતા મેળવો, તમે જે આત્મતત્વનો અનુભવ છે, જે સ્થિરતાનો જે પ્રાગટ્ય છે, જે આનંદ છે તમે મેળવો. એટલે આપણે બેળવા. પણ ઓલા કેવું છે કે જે ઘડીક પહેલાં 2 દી પહેલાં પ્રભુ વાત કરતા હતા, પ્રભુ ધ્યાનમાં બેઠા, અમારા ઘરમાં એક નાના મહેમાન હોતે છે એ ધ્યાનમાં બેઠા, પ્રભુ તો આખો બંધ કરી ધ્યાનમાં બેઠા 5 મિનિટમાં ઓલા લોકો તેનો ફોન લઈને બહાર આવ્યા. એમ એની જેવું છે કે પરમાત્મા એની રીતે ધ્યાનમાં બેઠા, આપણને કીધું આપણે ધ્યાનમાં બેઠા, આપણે કે ઘડીક થયો તો આપણે જોઈએ ભાઈ નીચે તો બ્રહ્માંડ બન્યું છે, ત્યાં મજા આવે, હાલો બધું કપડાની વસ્તુ લઈને મૃત્યુલોકમાં આવ્યા, અહીંયા આવીને જલસા કર્યા, પાછું ખબર પડે કે નથી મજા આવતી. જેમ બહાર આવીને હોલમાં આવીને માથા કૂટતે નથી મજા આવતી, એટલે પાછા પ્રભુ બહાર આવે અને કે હાલો બટા પાછા મારે ભેગા પાછા ધ્યાનમાં બે, પાછી 15 મિનિટ ત્યાં જાય. એની જો વહેલા રાખું તો વિચાર કરો, જે આત્મા છે, પહેલા નંબરના જે આત્મા છે, એમાં આગળનું તેને જે સામથર્ય એકત્રિત કર્યું તો સાઈડની વસ્તુ. જ્યારે આપણે પ્રગટ થયા પછીથી 2 વચ્ચેનું બેલેન્સનું ગેપ જો, આ તો બહુ મોટું ગેપ તો હતું જ. એની પછી એવું થયું કે એ લોકો ત્યારથી આ જે 6 શબ્દ છે ને એક તાર લગાડીને બેઠા છે. જ્યારે પરલોકમાં હોય ત્યારે તો એક તાર હોય જ, મૃત્યુ લોકો ઉપર આવે તો તમે રામનું નામ આપો, કૃષ્ણનું નામ આપો, રામદેવ પીરનું નામ આપો, ભગવાન બુદ્ધનું નામ આપો, આપણે હીરસાગર બાપા તો એનું નામ આપો, કે આપણે મચ્છંદરનાથ એનું નામ આપો. આની સિવાય ગમે એટલા નામ આપી જોઈએ. જ્યારે મૃત્યુ લોકો ઉપર આવ્યા ત્યારે એનું આખું જીવન આપણે કેટલા યુગો મૃત્યુ લોકો પર આવીને શરીરનું ન્યોછાવર કરી દે ને તો આપણે લીગલી જે સામથર્ય ભેગું ન કરી ગયા ને એટલું તે એક શરીરમાં કરીને વહી ગયા. કે આપણે જ્યારે અમુક ઋષિ મુનિએ શ્રાપ આપ્યા હતા, બીજા ઋષિ મુનિઓને, આપણે ભૃગુ ઋષિની લોકો અમુક વ્યક્તિઓને શ્રાપ આપ્યા હતા કે તમારે મૃત્યુ લોક ઉપર કંઈક એવું કહેવાય છે કે 10,000 વખત આવવું પડશે, કે 1000 વખત આવવું પડશે, એવું શ્રાપ આપે. ત્યારે વિષ્ણુ ભગવાન એવું કહી દે છે કે આ શ્રાપ એને દેવાની જરૂર નહીં, હું ખાઈ લઉં છું, અને અમે 1 વખત આવે ને એટલે એના સહસ્ત્ર બરાબર હોય, એટલે એને 10,000 વખત મૃત્યુ લોકમાં આવે છે ને જગ્યાએ અમે 10 વખત આવી દઉં એટલે હિસાબ બરાબર. એટલે એ લોકો જ્યારે 1 વખત ખાલી મૃત્યુ લોકો પર હોય ને તેટલું સામથર્ય એકત્રિત કરી નાખે છે. એટલે એના કર્મો જ હારા હોય, કે ઓલા નથી કહેતા આગળનું બધું સાઈડની વસ્તુ, તમે ખાલી એના વ્યક્તિત્વ જો, રામ રાજ્યનું જે વ્યક્તિત્વ છે, આ રામની ઉપર ખાલી કોઈ પણ વ્યક્તિ એનું વર્ણન કરે છે ને એનું જીવનનો પ્રભાવ જ એટલો છે કે એનું જેવું કોઈ પાત્ર ન બેહી ગયું. કે કૃષ્ણનું જે વિચાર છે, એના જે વર્તનો છે એટલા વ્યવસ્થિત છે કે કોઈ પણ સમયની અંદર પોતાનું જે મન સ્થિર રાખવાની જે કળા છે, આ કળાને આપણે નથી કહેતા ટકાને પોઈન્ટની અંદર ન આવી ગઈ. આ તો શરૂઆતની અંદર જ્યારે આપણે પ્રગટ થયા હતા, પરમાત્મા પ્રગટ થયા હતા ત્યારની વાતો છે. પછી એટલો સમય વયો ગયો તો ઓલા લોકો તો એની સ્પીડમાં જે આગળ જ હેલા જાય છે, આપણે તો હજી ઓલા ડખા બખાવતા કરતા ઘડીક આગળ જઈને વાહે જાય. તો આપણી અને પરમાત્મા વચ્ચેનો જે ગેપ છે ને વધતો જ જાય છે. ભલે આપણે ગમે એટલા શબ્દો વાપરીએ કે ભાઈ મૃત્યુલોક પર એટલી બધી વખત આવ્યા ને તમે એટલી મહેનત કરીને એટલી વખત જાગી ગયા ને, એ ક્યારે કોઈ વ્યક્તિ એ રીતે જાગી જ ન વાગે. જાગી એક જ રીતે વાગે કે જે આપણે સત્સંગની શરૂઆતની અંદર કીધું હતું કે પ્રગટ પુરુષો એના તરફથી ખાલી આપણી ઉપર કૃપા કરી કે અમે તમને ઘડીક અહીંયા રહેવા દેવું, એવી રીતે પરલોકમાં રહેવા દીધા, એવી રીતે મૃત્યુલોકમાં રહેવા દીધા. બાકી જો હકીકત એવો કોઈ વાતમાં હોય કે જે હકીકત જાગેલો હોય તો એ આત્માને એવો વિચાર હોય કે મૃત્યુલોક ઉપર જ્યારે આવે ને એ ખાલી પેલું સ્મરણ કરે ને ત્યારથી જ એનું મન એટલું સ્થિર થઈ ગયું હોય કે સીધો એકતાર એનો લાગેલો હોય. એકતાર ઉપર એના વિચારો એટલા કંઠસ્થ હોય કે ક્યારેય એના દ્વારા ખરાબ કર્મો થઈ જ ન વગે. કારણ કે આપણે પ્રગટ પુરુષોની વ્યાખ્યા જ એવું કહેવાય છે કે જ્યારે કોઈ પ્રગટ પુરુષો કોઈ અકર્મ કરતા દેખાય ને ત્યારે પ્રગટ પુરુષો અકર્મ ન કરેલા આવે આપણને એવું લાગ્યું હોય. તો એ કક્ષાએ બેઠેલા આત્માઓ છે, એ 100%નો રસ્તો છે. હવે 100%નો ને આપણે એકાદા પોઈન્ટમાં આટા મારીએ છીએ અને આપણે તરફથી આપણે દોરવાની કોશિશ કરીએ કે ભાઈ આપણે જે આધ્યાત્મિક યોગ છે ને પાર કરી નાખશું, આપણે એટલી મહેનત કરી લેવું. એ રીતે તમે મહેનત ન કરી શકો. મહેનત આપણે કઈ રીતે કરીએ છીએ? મહેનત એક જ રીતે કરીએ છીએ કે આપણે કાલે જ્યાં ઊભા હતા એની કરતાં તમે આપણે એક ડગલું આગળ વધીએ, કાલ બીજું ડગલું આગળ વધશું, પરમદી ત્રીજું ડગલું આગળ વધશું. એમ કરતાં ક્યારેક સ્વાર્થી થઈ જવાનું. આ ઓલા જેવું છે પિક્ચરની અંદર ન કહેવાય કે ભાઈ આમેથી સિંહ હેલો હોતો ને 3-4 દોસ્તારો હોય એટલે અમે એક દોસ્તાર હોય ને જે આપણે બૂટ હોય ને બૂટની જે વાદળી ટાઈટ બાંધતો હોય
એટલે બીજો દોસ્તાર હોય ને એમ કે તને શું લાગે સિંહ વાયા દોડો તો તું એને કરતાં ફાસ્ટ દોડી એ કે ભાઈ મારે સિંહથી ફાસ્ટ નથી દોડવાનું, મારે ખાલી તારાથી ફાસ્ટ દોડવાનું છે, સિંહ આવીને તને ખાઈ જાવ, હું તો સટકીને વયો જાય. એમ એની જેવું છે. આપણા તરફથી જ્ઞાનની અંદર સ્થિર થતા થતાં એટલું બધું સ્થિર તો જો કે આપણે થઈ જ નથી ગયો ને કે પરમાત્માની બરાબરી કરીએ ગયા, પણ એટલું કરીએ ગયા ને કે આજુબાજુ વ્યક્તિઓ હોય એની કરતાં ખાલી થોડીક આપણી મહેનત વધારે ભગવાનની દયાથી થઈ જાય ને તો કેવું થાય કે બીજા વ્યક્તિ ઉપર માયાનો જે પ્રભાવ છે ને માયા કરતાં આપણી ઉપર થોડોક પ્રભાવ ઓછો પડે અને થોડો કાફી થઈ જાય. એ થોડોક પ્રભાવ એટલો કાફી થઈ જાય કે બીજા કરતાં આપણા જે મનના વિચારો છે ને એટલા સ્થિર થઈ જાય કે આ લોકોની કૃપા છે ને બીજા બધા ઉપર થતી હોય ને એના કરતાં આપણી ઉપર થોડીક વધારે હોય. આજે થોડીક મહેનત છે ને કેટલી છે કે સ્કૂલની અંદર બધા વિદ્યાર્થીઓ જે હોય એક જ જ્યારે ક્લાસમાં બેઠા હોય પછી જ્યારે ધોરણ બદલે પરીક્ષામાં પાસ થાય તે પહેલો વિદ્યાર્થી 35માંથી 36% લાવ્યો હોય, બીજો 50% લાવ્યો, ત્રીજો 99% લાવ્યો અને કોઈ 100% લાવ્યો. તો બધા એક ધોરણ આગળ જ નીકળે. જેવી રીતે આ શરીરમાંથી બીજા શરીરમાં જાય કોઈ વ્યક્તિ છે ધનબળમાં આગળ નીકળે, કોઈ બુદ્ધિબળમાં આગળ નીકળે, કોઈ શક્તિબળમાં આગળ નીકળે. શરીર તો બધા પડવાના છે, બહારનો મોજો કે બધાને મળવાનો છે. એવું નથી કે ખાલી નામવાળા જ મોજો કરે, નામ વગરના વ્યક્તિ વધારે મોજો કરે છે અને એમ અંધાધૂન જિંદગી જેવાળો હાલનો સમય જ એવો છે કે એ લોકો તો ઓલા નથી કહેતા આસમાનના સ્વર્ગના સુખ જ ભોગવે છે, પણ એ ટાઈમ પૂરતો છે, એ ક્ષણિક ભરે એવો સુખ છે. અને તો હોતે ના તો આપણને એવું લાગે છે કે વ્યક્તિ સુખની પ્રાપ્તિ કરી શકે, સુખની પ્રાપ્તિ નથી કરી શકતા. જો હકીકત એ લોકો સુખની પ્રાપ્તિ કરતા હોય તો ઓલા નથી કહેતા તો એ વ્યક્તિ સુસાઇડ શું કામ કરે? તમે જોવા જાવ તો મોટા મોટા સેલિબ્રિટીઓ, મોટા મોટા ધંધામાં રહેવાવાળા, આર્થિક દ્રષ્ટિએ આગળ મોટા મોટા રૂપરંગવાળા વ્યક્તિઓ કે મોટા મોટા નામસી વ્યક્તિઓ કે જેને પબ્લિસિટી મળે છે, આ બધા હોતે સુસાઇડ કરે તો સુસાઇડ કરી જ ન કહો છે. વ્યક્તિ સુસાઇડ ત્યારે જ કરે ને જ્યારે એ મનથી ભાંગી ગયેલા છે. એને બદલે તો આપણે ન સારું કે ભાઈ આ મહિના ખાવા પૂરતું જોઈશે એટલું મળી જાય છે, થોડાક 2 પાસ પછી વધે છે, ભવિષ્યમાં ક્યારેક દવાખાનું કેવું હોય એટલું એડજસ્ટ થઈ જશે, મસ્ત મજાનું જીવન એલું જાય છે. સવારથી સાંજ સુધી 2-5 વખત ભગવાનના નામ યાદ આવે છે, સ્મરણ થાય છે, ક્યારેક પરમાત્માની દયાથી અડધી કલાક ધ્યાનમાં બેસી જાય છે. તો આપણું જે જીવન છે એટલું વ્યવસ્થિત રીતે એલું જાય છે કે જો સમજણ હોય ને તો પરલોકની અંદર હોતે ને એટલું સારું જીવન નથી. કારણ કે પરલોકની અંદર બેઠા બેઠા હોતે નારદ મુનિને એમ થાય કે ભાઈ મૃત્યુલોક ઉપર જઈને આપણે વ્યક્તિની પરીક્ષા લે. હા બેઠા બેઠા આપણને કોઈ ધ્યાન નહોતા ભાઈ બહાર ઓલા વ્યક્તિને જઈને પરીક્ષા લઈ ન કરે. હા કે કહેવાથી તો ઓલા આમાં 2 શબ્દ કહી ગયા. આપણી કેપેસિટી નથી અને સારું છે. વ્યક્તિની કેપેસિટી એટલી જ હોવી જોઈએ. ને એમાં હોતે ને બીજી વસ્તુ એ છે કે જે ઘરબાર છે, ઘરબાર એવું નથી હોતું કે બધા વ્યક્તિનું ઘરબાર હરખું હોય. જે 5-25 વ્યક્તિ હોય, 5-6 વ્યક્તિ હોય એમાં 2-5 વ્યક્તિની સમજણ બહુ વધારે હોય, 2-5 મીડિયમ હોય, 2-5 સમજણ ઓછી હોય. તો જો આપણી અંદર એટલું બધું થવા મળ્યું કે ઓલા નથી કહેતા કે ધારો કે દર મહિને 1 કરોડ રૂપિયા આવવા મળ્યા, આવતા હોય તો એવું થાય કે જે ઘરના બીજા વ્યક્તિ હોય ને એ ઓલા જોક્સ જેવું થઈ જાય કે ભાઈ આપણે પૈસાવાળા, આપણે પૈસા, આપણે ધનબળવાળા, તો ઓલા વ્યક્તિ કે ભાઈ આપણે નથી, હું છું. એમ એની જેવું થાય. ભાઈ એક વ્યક્તિ કમે છે તો બીજા બધે જે પોતાનું સામથરે છે ને ઉડાડવામાં ચાલુ કરીએ, જે બહારના મોજ શોખ છે એ ચાલુ કરીએ. તો હકીકત એના કિસ્મતમાં હતા તો નહીં, એક આત્માના આધારે એને મળ્યું હતું તેમાંથી એક સ્ટેપ પાછો ગયો. એની બદલે આપણને નિમિત્ત નથી બનાવતા, સારું છે. અને નકર ઓલા જેવું થાય કે પ્રભુ આ વાત ઘણી વખત કહેતા હોય કે ભાઈ આપણા ખાતામાં ધનબળ પડ્યું, એને બદલે બીજાના ખાતામાં પડ્યું છે, આપણને જરૂર પડે ત્યારે આપણને મળી જશે. તો પછી હું કામ ખોટી ચિંતા કરવાની જરૂર છે? જ્યારે તમે આ વિચારો પર હાલવા મળો, આ વિચારો કરતાં કરતાં તમે એમ હાલવા મળો કે આપણે એવો વિચાર કરવા મળીએ કે જે નામ છે એ જ આપણું રક્ષણ કરી રહ્યું છે, આપણું ઘરબાર છે એ મંત્ર છે એ હાકાવી રહ્યું છે, આપણા જીવનને એક પ્રોબ્લેમનું સમાધાન કરી રહ્યું છે. તો ધીમે ધીમે આપણે ઘડીક પહેલાં વાત નહોતા કહેતા કે આનંદ ઋષિ એવા શબ્દો વાપરતા કે નથા દાંત બાળકો દિયા દૂધ માકો ખબર હે ખુદા કો સબર વો ભરેગા. એમ એની જેવું છે. પરમાત્મા પહેલેથી છેલ્લે સુધી તમારી ભેગા છે, તમે આપણું ધ્યાન રાખી રહ્યા છે. પણ તો તેના ધ્યાન રાખતા રાખતા જ્યારે તમે મનથી આ વિચાર કરો ત્યારે તમે એક ડગલું આગળ વધતા વધતા જે ત્રીજી કક્ષા છે ને, જે વ્યાખ્યા છે ને, ત્યાં આપણે પૂગી શકશું. એ ત્યાં પૂગતા એવું થાય કે સમર્પણ ભાવ આપણી અંદર જાગશે. સમર્પણ ભાવ જાગશે ને એટલે ઓલા જેવું છે કે આત્મતત્વનો અનુભવ કરવો નથી પડે. એમ આત્મતત્વનો અનુભવ થઈ ગયેલો છે. આત્મતત્વનો અનુભવ જ્યારે પહેલી વખતે આત્મા છૂટો પડતો ને ત્યારથી જ એને હતો. એ ખાલી ભૂલી ગયો હતો કે જેવી રીતે કોઈ નાનો બાળક છે ધીમે ધીમે મોટો થાય છે, એને ખબર જ નથી કે આ મકાન છે એનો માલિક જ છે, વારસાગત જ છે. એ જેમ મોટો થાય ને એની અંદર સમજણ આવે ત્યારે એને ખ્યાલ આવે. ત્યારે એવું થાય કે એના નામનું સ્પેશિયલ એક એકાઉન્ટ ખોલે છે, માતા પિતાના નામનું એકાઉન્ટ ખોલે, એમાં અમુક ટકા ધનબળે રાખે, એમાં એને બારકોડ કે QR કોડ આપે, એને ગમે વસ્તુ ખર્ચ કરવી હોય તો પોતા તરફથી કરી શકે છે. છેલ્લે જ્યારે જાતા જતા આખી વસિયત એના નામે કરી જાય છે. એમ જ્યારે જ્યારે મૃત્યુલોક ઉપર તેજસ્વી આત્મા આવ્યો ત્યારે ગુરુ પ્રણાલિકા એવી છે એનું સામથ્રેની પાવર એ લોકો વાહે દેતા જ ગયા છે. જે પરાકાષ્ઠા છે અને જે સાધકો છે એ બધા અય્યાસી અને શાંતિનું જીવન જીવેલું જ છે. પણ થાય છે કેવું, એ લોકોનો જે બાળક બનવાનો સમય હોય ને ત્યારે બાપ બનવા ગયા. એ ભૂલ જીવનમાં ક્યારેય નહીં કરવાની. તો બાળક બનવાનો સમય કેને કહેવાય? બાળક બનવાનો સમય એને કહેવાય કે જા લગન આપણને એમ લાગે છે ને આપણે શ્વાસ ચાલુ છે તા લગન નક્કી કરવાના બાળક બનવાનો સમય જ છે. કારણ કે શ્વાસ હાલતો હોય ને તા લગન આપણાથી શ્વાસ ખાલી જઈ ગયા, અને જા લગન ખાસ શ્વાસ છે ખાલી જઈ ગયા તા લગન આપણાથી અકર્મ થઈ ગયા. અકર્મ થઈ ગયા એટલે આપણે ઊંધા રસ્તે હાલી ગયા. એટલે શ્વાસ હાલતો હોય ને ત્યારે બાળકના સ્વરૂપમાં જીવન જીવવાનું, શાંતિથી સ્મરણ કરવાનું, અને જે જીવન છે ને એની આગળની યાત્રા કરતી જવાની.
આને આપણે ત્રીજી પછી પરિભાષા છે એ કહેવાય. અને આજે પ્રેમની 3 વ્યાખ્યા ભેગી થયા. 3 વ્યાખ્યાનો જો કોઈ પણ વ્યક્તિ સમન્વય કરી નાખે તો સમન્વય કરતાં એને જે આપણે ગુરુનો પ્રેમ છે ને આ ગુરુનો પ્રેમ સમજી શકે. કારણ કે ગુરુ તત્વનો પ્રેમ છે 3 ભૂમિકા એક જ હારે ભજવે. એ રીતે ભજવે કે જ્યારે જરૂર પડે ને ત્યારે એમ હોત ને કે તમ તાર તને બરોબર લાગે એમ કરે, તને કાંઈ નહીં થવા દે, જેવી રીતે જિંદગી જીવે ને એ રીતે. આ ગુરુના શબ્દ છે કે જે આપણે ઓલા નથી કહેતા કે પાપ તારો પ્રકાશ ધર્મ તારો સંભાળ, કે તારી બેડલીને હું બુડવા નહીં દઉં. આ જે આપણે જેસલ તોરલના જે શબ્દો છે એમાં જે તોરી રાણી જે બતાવે એના જે શબ્દો છે, શબ્દો ત્યારે કહે કે જ્યારે પરમાત્માના જે ગુરુ છે એની પાસેથી સાઇન લીધેલી હતી કે અત્યારે હું મારું નામ દઈને તમે તાર વાત કરું ને ઓલા લોકો શબ્દમાં હા પાડી દે કે જ્યારે સામેવાળો વ્યક્તિ છે એ એમ કહીએ કે અમે અમારી તો ગમે એમ કરે કે ફરક નહીં પડે ને, ઓલા લોકો એમ કે તમે તાર બરોબર લાગે એમ જિંદગી જીવ. આ પહેલી ભૂમિકા છે. બીજી કક્ષા હતી એવી હતી કે સામે વાર્તાલાપ થતો, તમ તારે તમારો પ્રોબ્લેમ હોય તો આપણે વાતચીત કરીએ, ઓલા લોકોનું સોલ્યુશન કરે. ત્રીજો જે કક્ષા આવી એવી આવે કે હાવ સમર્પણ ભાવ. જ્યારે સાધક આ કક્ષા સુધી પૂગી જાય ને એટલે સમજી લેવું, એ આપણે નથી કહેતા 4 ભૂમિકા પાર કરો કે એની ઉપર જેટલા શબ્દો આવતા હોય એ વ્યક્તિને એના પૂરતું થઈ ગયું. નકર ઘણી વખત કેવું થાય છે, સમજણની વસ્તુ હોય એ આખો એવો ભાગ ભજવે કે ઘણી પહેલાં આપણે વાત નહોતા કરતા કે 2 વ્યક્તિ હોય, પતિ પત્ની હોય, એમાં ઘણી વખત માથાકૂટ કરવામાં એવું હોતે થાય કે એક વખત ઘરની અંદર એવું થાય 2 માણા હોય, તાજા લગ્ન થયા 6 મહિના વર્ષ 2 વર્ષ જેવો સમય ગયો હોય, એટલે જે જોબ હોય એ લોકો અલગ સિટીની અંદર કરતા હોય, એટલે જે હાહુ હારક માતા પિતા એ કોઈ હોય નહીં. 2 માણે હજી પાછળની પેઢી આવી ન હોય, સંતાન પ્રાપ્તિ કે હજી હોય ને, એટલે એ લોકો 2 માણા રહેતા હોય. એમાં જે જેન્ટ્સ હોય ને એને એવું થાય કે આપણા જે વાઈફ છે, જે આપણા પત્ની છે, એને સાંભળવામાં ક્યાંક પ્રોબ્લેમ હોય ને એવું લાગે છે. એટલે કે પણ થાય એવું, જો આગળ હું કહી કે મને અત્યારે સાંભળવામાં પ્રોબ્લેમ લાગે છે, હાલો દવાખાને જઈને બતાવવા જઈને ઓપરેશન કરાવ્યા કાનનું, અને કંઈક એની માટે જે બેરોમીટર કેવું કંઈક જોતું હોય એ ફિટ કરાવીએ, તો ઓલા બીજી માથાકડ ઊભી કરી લે કે ભાઈ મને બધું હરખું સંભળાય છે ને તમને કંઈ ખબર નથી પડતી ને કંઈ ખર્ચા કરાતા છે ને હમણાં આમ થયું નામ છે ને બદલા એટલા ભેગા કરીને નાલો નામ ફરવા વયા જાય, એમ કંઈકનું કંઈક નોખું કરશે. એટલે કે આપણે એને વાત નથી કરવી, બદલે આપણે દોસ્તાર છે, દોસ્તાર એને વાત કરીએ કે ભાઈ આ આપણા જે ઘરના માણસ છે હવે જોતા એવું લાગે છે ને કાનમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો ને એવું લાગે છે, આપણે વાત કરીએ છીએ ને હરખું સાંભળતા નથી. અને જે દોસ્તાર છે ડૉક્ટર છે ને એ કાનનો ડૉક્ટર છે, એટલે આપણને જે કંઈ સલાહ દે એમ, એટલે ઓલાને કહે કે ભાઈ આવું છે તો તારી પાસે આનું કોઈ સોલ્યુશન ખરું. એટલે આ કે જો પહેલાં તો આપણે માપવું પડે કે જે પ્રોબ્લેમ છે ને એ કેટલી ભયંકર છે, કે એને કેટલું ઓછું સંભળાય છે. એટલે એના આધારે હું તને એનું કોટેશન દઈ શકું કે ભાઈ કાંઈ એટલો ઓપરેશનનો ખર્ચો આવશે, કાંઈ એટલી દવાથી હાજુ થઈ જાય, અને કાં પછી આવું મશીન એને આજીવન રાખવું પડશે. લાગે તો પણ થાય એવું, એની માટેનું ચેકઅપ કરાવવું પડે. ચેકઅપ કરાવવા હું આ દવાખાને લઈ આવીને માથાકૂટ ઊભી કરી દે, એટલે કે કઈ તાર પાસે રસ્તો છે કે એક કામ કર, તને મીટરમાં ખબર પડે ને કે હા, એ કે તારે કેવું કરવાનું, જે 50 મીટર હોય ને એટલું આઘું ઊભું રહેવાનું, કે 50 ફૂટ હોય ને 50 ફૂટ આઘું ઊભું રહેવાનું, અને ત્યાંથી તને બરોબર લાગે ને એ રીતે તારે કંઈક વાત કરવાની. અને જો સામેથી જવાબ આવ્યો તો સમજી લેવાનું કે ભાઈ એને 50 ફૂટ આગેથી સંભળાય છે તો કાંઈ પ્રોબ્લેમની જરૂર નથી. જો અવાજ ન હોય તો સમજી લેવાનું કાંઈક પ્રોબ્લેમ છે, એટલે તારે 40 ફૂટ આઘું જવાનું, થોડું 10 ફૂટ નજીક જવાનું, પાછું કંઈક સવાલ પૂછવાનો, જો જવાબ આવ્યો તો રેડી છે, નકર 30 ફૂટ જવાનું, 20 ફૂટ જવાનું, 10 ફૂટ જવાનું, છેલ્લે તને જેટલા ફૂટેથી જવાબ આવે ને એ તું મને ફૂટ કહી દેજે. એટલે અમારે ભણતરમાં એનાથી હું તને કહી દે ભાઈ એટલી દવા દઈ દે, એટલે પછી તારી રીતે તું પછી ભેગું કરી લેજે, પણ આપણે માપ તાલ આ રીતે કાઢી શકીએ. હા કે વાંધો નહીં પાકું તમ તારે. એટલે હાઈ જાય ભાઈ ઘરે જાય ને ઓલા લોકો રસોડામાં એની રીતે રસોઈ બનાવતા હોય, એટલે આ ભાઈ હોલમાં બેઠા, એટલે હોલમાં બેઠા નક્કી કરીએ કે હાલો અત્યારે આ સમય સારો છે, બીજો કોઈ વ્યક્તિ નથી, ફોન કંઈ છે નહીં, કાંઈ એવું નથી કે અત્યારે આપણે માપી લઈએ કે ભાઈ કેટલું સાંભળવામાં એને પ્રોબ્લેમ છે. એટલે પહેલાં કેવું કરે પોતાની રીતે માપે, એટલે મોટા ડગલા ભરીને હાલીને માપે. એટલે ઓલા ઘરના જે વ્યક્તિ હોય ને એમ સામું જોઈને કે શું કરું છે, કે કાંઈ નહીં કસરત કરું છું, જો આમ સારું લાગે ને એટલે એ રીતે માપીને 50 ફૂટ માપી લે. પછી આગેથી ઉભા રહી નોર્મલ અવાજે બોલે કે અત્યારે ખાઈને ખાવામાં શું બનાવ્યું છે, એટલે કાંઈ અવાજ આવે નહીં કે નહીં મને ડાઉટ તો હતો કાંઈક તો પ્રોબ્લેમ છે. એટલે 40 ફૂટે જાય, પાછું પૂછે કે હેંજે ખાવામાં શું બનાવ્યું છે, પાછો કે અવાજ આવે નહીં કે પ્રોબ્લેમ ભયંકર લાગે છે. પાછા 30 ફૂટે જાય, હેંજે ખાવામાં શું બનાવ્યું, પાછો કે અવાજ આવે નહીં, લાગે હવે એવું લાગે છે દવાથી કામ નહીં બને, મશીનરી કે ઓપરેશન કરવાનું. 20 ફૂટે જાય, પાછું પૂછે, પાછો કે જવાબ આવે નહીં કે હવે તો ઓપરેશન પાકું. 10 ફૂટે જાય, પાછું પૂછે કે ખાવામાં શું બનાવો, કાંઈ જવાબ ન આવે. આ નક્કી કરે કે એને પહેલાં જો કાનમાં કે ઇયરફોન કે એવું કંઈ નથી પહેર્યું ને, નોર્મલ જ છે ને કે અવાજ બવાજ બીજો નથી થતો ને તો બધું રેડી હોય, કાંઈ પ્રોબ્લેમ નથી. પછી નક્કી કરે કે તો ચેક તો કરવું પડશે કે કેટલું કાને સંભળાય છે, એટલે એકદમ પાસે ઉભા રહીને પૂછે કે હેંજે ખાવામાં શું બનાવ્યું છે. ઓલા રાઈડ નાખીને કે 5 વખત કીધું તુરિયાનું શાક બનાવ્યું છે, સંભળાતું નથી, તો એ ખબર પડે એમાં એને સાંભળવાનો પ્રોબ્લેમ નહોતો, સાંભળવાનો પ્રોબ્લેમ આપણે હતો કે 50 ફૂટ આગેથી આપણને નહોતું સંભળાતું, એ તો સાંભળીને જવાબ દેતા હતા. એમ જિંદગી આના જેવી છે. ઘણી વખત આપણને એમ થાય કે સામેવાળા વ્યક્તિના પ્રોબ્લેમ છે, સામેવાળાનો પ્રોબ્લેમ છે, હકીકત એને કોઈ પ્રોબ્લેમ જ ન હોય, પ્રોબ્લેમ આપણી અંદર હોય. પણ એની માટે પહેલાં આપણે સ્વીકારવું પડે કે ભાઈ આમાં પ્રોબ્લેમ 2 બાજુથી હોય કે
જ્યારે આ સ્વીકારતા ફાવી જાય ત્યારે પ્રભુ આને એવા સમજણ દેતા ઘણી વખત એમ લાગે કે આમ આપણને વ્યક્તિ એમ લાગે ને કે ભાઈ આને ખબર નથી પડતી તો પહેલાં આપણે જીવનમાં એમ જોવાનું કે ભાઈ આપણને જે નાની ઉંમરથી માર્ગદર્શન મળ્યું છે એ ઉંમરમાંથી એને મળેલું છે, પછી એની સિવાય એ જોવાનું કે એમાંથી જેટલો આપણને સમય મળ્યો તો નામની અંદર સ્થિર થવાનું એને મળ્યો છે, ધ્યાનની અંદર સ્થિર થવાનું એને મળ્યો છે, એ બધું પ્રણાલિકા નક્કી કરીને હિસાબ મારીને પછી નક્કી કરવાનું ભાઈ સામેવાળા વ્યક્તિની કેપેસિટી કેટલી છે. જો તમે એમને સામેવાળા વ્યક્તિ ઉપર તમે વજન નાખી દો ભાઈ તને એટલી ખબર નથી પડતી, તેમાં વાક સામેવાળાનો ન કહેવાય, વાક આપણો કહેવાય કે કોઈ પણ વ્યક્તિ ઉપર તમે એવી આશા રાખી કે આ વ્યક્તિ આ કામ કરી શકશે. અને એ બાબતે પરમાત્માનું કામ બહુ જ સારું છે કે એક જગ્યાએ મેં એક સુવિચાર હોતે ને સાંભળ્યો હતો કે પરમાત્મા જ્યારે તમને કહે કે આપણને કંઈક કામ હોપે ને ત્યારે એમાં આપણી મૂર્ખતા એને ગણતરીમાં લઈ જ લીધું, એને ખબર જ હોય કે આ ભાઈને એટલું કામ હોપશે ને એમાં એટલું બાપશે, એટલે એટલું એડજસ્ટમેન્ટમાં આપણે રહેવું જ પડશે. એટલે ગમે ત્યારે પરમાત્મા કામ હોપે ને એમાં બિંદાસ રહેવાનું, એ લોકો કે ને કરી નાખવાનું તમતાર કરી જ નાખવાનું, એમાં પછી ઉપાધિ નહીં કરવાની, એ લોકો બધી ગણતરી કરીને નહીં લાવવાની. એટલે એની જેવું જીવન છે. જ્યારે આપણે જીવનની અંદર આ રીતે જિંદગી જીવશું કે જે સમય હતો જ્યારે જન્મ લીધો ત્યારે કાંઈ ખબર નહોતી કેવું જીવન હાલ છે, આ 15, 20, 25, 30 વર્ષ વયો ગયા, એમાં ક્યાં નક્કી કર્યું હતું, ક્યાં ભણ્યા, ક્યાં ધંધે ગયા, અત્યારે કેવો સમય આવ્યો કે ત્યારનો સમય કેવો હતો, અત્યારનો સમય કેવો, 25, 50, 75 વર્ષ જાય પાછા ઠેકાણા નહીં રહ્યા, એમાં શરીર વયું જાય કે આંખના એક પલકારાની અંદર આ શરીર છે ને વયું જાય, પાછો ગમે ત્યારે શરીર લેવાનો સમય આવશે. તો આ જે જીવનની જે રેસ છે આમાંથી ક્યારેય એ રીતે આપણે છૂટી નથી નીકળી શકવાના કે આમ કરી લે આમ કરી લે. જો એમ કંઈક કરવાનું હોય ને તો એટલે યુગોમાં કરી લીધું હોય, આપણે શું ખાલી કરીએ કે આપણે એક જ વસ્તુ કરીએ ગયા જે એટલા યુગો થયા કર્યું હતું, શાંતિથી સ્થિરથી ગુરુ ચરણ મારીને મસ્ત મજાનું જે જીવન છે ને માણવાની વસ્તુ છે. જીવન માણતા માણતા પ્રભુની જે ઈચ્છા છે એ પ્રમાણે ભજન કરતાં કરતાં ખાલી જે જીવન છે ને આગળની યાત્રા કરવાની છે. અને આગળની યાત્રા કરતાં કરતાં એવું થાય કે જે આપણે નહોતા કહેતા નામને આગળ રાખીને જો આપણે જિંદગી જીવશું તો એવું કહેવાય છે કે જે પરમાત્માનું જેવું જીવન નહોતું ને એટલું સારું જીવન આપણું છે. કે રામ અવતારની અંદર રામના જીવનમાં જેટલા પ્રોબ્લેમ આવ્યા હતા ને એના કરતાં બહુ ઓછા જીવન લક્ષ્મણના કે હનુમાનના જીવનની અંદર આવ્યા હતા, કે સુગ્રીવના જીવનની અંદર આવ્યા હતા, કે કૃષ્ણ અવતારના જીવનની અંદર જે કૃષ્ણ ભગવાનને પોતાને જેટલા પ્રોબ્લેમ આવ્યા હતા એના કરતાં કેટલાય ઓછા પાંડવોને, વિદુરજીને કે ભીષ્મને આ બધા વ્યક્તિઓને કર્ણને ઓછા આવ્યા હતા. એટલે એની જેવું છે પરમાત્માના જીવન કરતાં આપણું જીવન બહુ સારું છે. તો હોતું જો એ લોકો એની એટલી મુસ્કાન હારે જિંદગી જીવી શકતા હોય તો આપણે હું કામ નહીં? એટલે કારણ કે એ લોકો જ્યારે જી શરીરમાં આવ્યા ત્યારે એ લોકો એના શરીરમાં હોતે ને પરમાત્માના ગુણ ગાયા છે, એ લોકો એના હોતે ને ગુરુ ગાન છે એ લોકો કરેલા છે. એ લોકો ત્યારે હોતે ને એમ કહે છે, આપણે ઘડીક પહેલાં વાત નહોતા કહેતા કે નારાયણ ગુરુ છે નજર મિલાવે પ્રેમ કી ભાષા સમજમાં, એ લોકો એના ગુરુ મહારાજને ત્યારે હોતે ને આગળ રાખ્યા છે. એ જ આપણે મૃત્યુ લોકનો નિયમ છે, એ જ આપણે અત્યારે કરવાનું છે. ખાલી સદગુરુની ઈચ્છાને હારે જિંદગી જીવવાની છે.